કે આવ તારી ઉજવણીને હું માંદગીમાં ફેરવી નાખું, કે આવ તારી ઉજવણીને હું માંદગીમાં ફેરવી નાખું, આવ તને સસ્તું ખવડાવીને મોટા પૈસા તારી પાસેથી લઈ લઉં. ઓપરેશન અસુર એ જ વાત કરી રહ્યો છે કે આવા અસુરો છે કોણ? આ એ અસુરો છે કે જે તમને કહેવાતા મોંઘા દાટ ભોજન પીરસે છે, જે તમને એમ થાય છે કે લાવ હું થોડું સેલિબ્રેશન કરી લઉં, થોડી ઉજવણી કરી લઉં, મારી જિંદગીને થોડી ખુશખુશાલ જીવી લઉં. બર્થડે હોય, એનિવર્સરી હોય, સક્સેસ પાર્ટી હોય, 4 સારા ગેસ્ટ આવ્યા હોય, 4 સારા મિત્ર આવ્યા હોય, અને સૌથી પહેલી યાદ આવે તો એ હોટલ હોય છે કે ચલો હોટલમાં જમવા જાય. મહિલાઓએ સોમથી શુક્ર કન્ટિન્યુ ઘરની અંદર કામ કરતી હોય ત્યારે શનિ રવિ એમને એમ થાય કે લાવ થોડો બ્રેક લઈએ અને મારા દીકરા દીકરીઓ, મારા ઘરવાળા, સાસુ સસરા, માતા પિતા સાથે હોટલમાં જઈએ અને થોડું રિલેક્સ કરીએ, વાતો કરીએ. અમદાવાદ જેવા, રાજકોટ જેવા મોંઘા શહેરોની અંદર દૂરથી આવેલો ધંધા, રોજગાર, આરોગ્ય, ઇન્ટરવ્યુઝ માટેલો આવેલો માણસ એને એમ થાય કે લાવને જરા રાજકોટ અમદાવાદની હોટલનો ચસ્કો માણી લઉં. પરંતુ સાહેબ, તમારી તમામ ઉજવણીને તમારા હૃદયના અંદર રહેલો જે ઉત્સાહ હોય છે હોટલોની અંદર જમવાનો, એ હોટલો વાળા તમારી સાથે ઘોર મજાક કરે છે. તમને જમવાની સાથે માંદગી, બીમારી, અખાધ આ તમામ વસ્તુએ પૈસા આપીને પીરસે છે. તમે હોટલ વાળાને પૈસા આપો છો અને હોટલ વાળો તમને બીમારી આપે છે, જીવાત વાળું જમવાનું આપે છે. ઠેક ઠેકાણે ગંદા તેલ, ગંદી જીવાત, ઉંદરડા આ તમામ વસ્તુએ હોટલની અંદર જોવા મળે છે. સાહેબ, એક ગરીબ માણસનું રાશન આવી જાય ને આખા મહિનાનું, એક મધ્યમ વર્ગીય માણસનું રાશન આવી જાય ને સાહેબ, એટલું ખાલી આ હોટલોની અંદર એક ટકના ભોજનનું બિલ બને છે. સીધો અને સટ પ્રસ્તુત છે ગુજરાતના અખાધના અસુરો. ગુજરાતમાં અખાદ્યના અસુરો સામે સૌથી મોટું ઓપરેશન. તમે આ જોશો તો તમને વિશ્વાસ નહીં આવે. આ રિપોર્ટના એક દ્રશ્યો તમને હચમચાવી દેશે. પોશ હોટલના નામે તમે આપો છો અઢળક નાણાં, પણ નાણાં આપીને પણ ખરીદો છો તમે બીમારી. તમે લપાલપ કરીને મોજથી ખાઓ છો, પણ તમારી ડિલિશિયસ ડીશનું સત્ય તમને આપશે આંચકો. તમે માનશો જ નહીં કે મોટી હોટલમાં પણ આવું છે. તમે માનશો જ નહીં કે મોટા નામનું સત્ય આવું છે. તમે માનશો જ નહીં કે હોટલના રસોડાની હાલત આવી છે. એક રિપોર્ટ જેને જોઈને તમારી આંખ પર નહીં થાય ભરોસો. આ રિપોર્ટ જોઈને તમે ચોક્કસથી સંકલ્પ લઈ લેશો, ઘરનું જમવાનું જ શ્રેષ્ઠ છે. એ તમે અંતે માની જ લેશો. જો તમે બહાર જમવાના શોખીન છો તો તમારી નજર એ અમારી ટીવી સ્ક્રીન પર ચોંટાડીને રાખજો. મોંઘી દાટ હોટલોની અંદર જો તમને જમવાનો શોખ છે તો તમારે આ અહેવાલ જોવો જરૂરી છે. તમે જે સ્ટેટસના નામે તમે એમ કહો છો ને કે આટલી મોંઘી હોટલમાં હું જમવા ગયો હતો, અને જે 5 લોકોની સામે તમે જે રોફ અજમાવો છો, જે તમારું સ્ટેટસ જમાવો છો કે યાર એ નાની હોટલમાં હું જમવા ના જાઉં, હું મોંઘી દાટ હોટલ હોય, મોંઘી હોટલ હોય એમાં જ હું તો જમવા જાઉં. અને આવી હોટલોના નામે તમે જે જમવા જાઓ છો અને તમે જે ભોજન લો છો, એ ભોજનમાં તમે ક્યારે જાણ્યું કે કેવા પ્રકારનું ભોજન છે? સાહેબ, સરસ મજાના ટેબલો હોય, બહારના રાજ્યમાંથી ઉપાડીને લાવેલા સરસ થોડી સેવિંગ કરાવી, ટોપી પહેરાવી, હાથમાં ગ્લોવ્સ પહેરાવી અને તમને ભોજન આપતા હોય, સારું લાગે. પરંતુ એ ભોજનની અંદરના તમે ક્યારે દ્રશ્યો જોયા છે? સાહેબ, તમારા સેલિબ્રેશનને, તમારી ઉજવણીને
આ હોટલ માલિકોએ માતમમાં ફેરવી દે છે. હોટલમાં જમીને આવો તો એ વાત ચોક્કસ છે કે તમે બીમાર પડવાના છો, એની ગેરંટી આ હોટલવાળા આપે છે. કારણ કે જો તમે બહાર જમવાના શોખીન છો તો તમારી નજર એ ચોંટાડીને રાખજો. મોંઘી દાટ હોટલોમાં જે જમવાના શોખીન છે તેમની ઊંઘ ઉડી જશે. કારણ કે જે મોંઘી દાટ હોટલો છે તેની અંદરનો જે સ્વાદનો ચસ્કો છે એ તમને મોંઘો પડશે. સ્વસ્થ, શુદ્ધ, સ્વાદિષ્ટ ભોજન તમારા માટે બની શકે છે માત્ર સ્વપ્ન. નાણાંની કોથળી ખુલ્લી મૂકો છો, પણ હોટલમાં રસોડામાં તમે ક્યારે ગયા છો? ગુજરાત ફર્સ્ટના મેગા ઓપરેશનમાં આજે થશે સૌથી મોટો પર્દાફાશ. ગુજરાત ફર્સ્ટ પહોંચશે ત્યાં કે જ્યાં નથી પહોંચ્યું આપણું હપ્તા લેતું તંત્ર. તંત્રના ઊંઘતા બાબુઓ થશે અચાનક દોડતા. તમે જે લપાલપ જમો છો એ ભોજન ક્યાં બને છે એ પણ આજે અમે તમને બતાવીશું. તમે નાણાં આપી અને તમારા પેટની અંદર શું પધરાવો છો એ પણ તમે જોઈ લો. સ્વાસ્થ્યના દુશ્મનો સાંભળી લો, સબકા નંબર આયેગા. રાજ્યના તમામ મહાનગરોમાં ગુજરાત ફર્સ્ટનું મેગા ઓપરેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. અમે અલગ અલગ જગ્યાએ અમારા જે રિપોર્ટરો છે તેમને અલગ અલગ જગ્યા પર જઈ અને તપાસ કરી તો તેમાં ખબર પડી કે સ્વાસ્થ્ય સાથે સૌથી ગંભીર રીતે કામ કરવાનું જો કરતું હોય તો આ હોટલો કરે છે. ભોજન ખુલ્લા પડ્યા છે. એક ભાઈ સાવરણો લઈ અને ત્યાંનો એઠવાળો વારી રહ્યા છે. કિચનની અંદર નથી કોઈ મોજા પહેર્યા. તમામ પ્રકારની ગ્રેવીઓ ખુલ્લી પડી છે. એક એક અઠવાડિયાથી જે આ ગ્રેવીઓ છે બનાવીને રાખવામાં આવી છે અને 200 કે 300 રૂપિયામાં ફૂલ ભાણું પીરસતી હોટેલો પરનું એક વખત તમે ત્યાંનું રસોડું જોવા જજો. આ દ્રશ્યો છે કે જ્યાં ફૂગ થયેલો જે લોટ છે, આ દ્રશ્યો જો તમે જે રોટલી ખાવ છો ને, તૈયાર કરેલું ભોજન એ ખુલ્લામાં પડી રહ્યું છે. એક વખત ફ્રાય કરીને મૂકી દેવામાં આવે છે અને ફરી જ્યારે કસ્ટમર આવે ત્યારે એ જ ગંદા તેલના તાવડામાં આ ભોજનને નાખવામાં આવે છે અને ફરી તમને એમ લાગે એમ ડેકોરેટ કરી અને ગરમા ગરમ ભોજન એ રીતે પીરસવામાં આવે છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા તમામ મહાનગરોની અંદર કે જ્યાં તમને એમ લાગે છે કે આ શહેરોનું ભોજન આ હા શું ભોજન હશે, આ શહેરના લોકોએ કેટલા શોખીન હશે. પરંતુ આ તમામ શહેરોનું આજે તમને રિયાલિટી ચેક બતાવીશું કે કેટલી ગંદી હાલતમાં આ હોટલો વાળા તમારી સાથે મજાક કરે છે. ગુજરાત ફર્સ્ટના મેગા રિયાલિટી ચેકની અંદર ચોંકાવનારું જે કાળું સત્ય છે એ સામે આવ્યું છે અને જેની અંદર એક પછી એક હોટલની અંદર એક પછી એક હોટલના રસોડામાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક શરૂ થઈ ગયું છે. મોંઘી દાટ રેસ્ટોરન્ટ અને હોટલના રસોડાની અતિ ચોંકાવનારી સ્થિતિ છે. તમે જોઈને બોલી ઉઠશો કે આ રસોડા છે કે પછી ઉકરડા. ખાદ્ય સુરક્ષાના જે નિયમો છે તેની છડેચોક મજાક કરવામાં આવી રહી છે. નિયમોના છડેચોક ભંગથી થતા દંડની કોઈને નથી પરવા. નાણાંના જોરે મોટી હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો બચી જાય છે કારણ કે હપ્તાખોરી જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સ્પેક્ટરો છે તે દિવસે નહીં એટલા રાતે હપ્તા લે છે. દર મહિનાના હપ્તાઓ બાંધેલા છે. હોટેલ માલિકો અને સરકારી બાબુઓની મિલીભગતનું આ પરિણામ છે. મલાઈ ખાઈને સરકારી બાબુઓ આ મહાપાપ આચરે છે. નાણાંની પોટલી ખુલ્લી મૂકનારાઓ હવે નહીં બચે. તંત્રની લોલમ લોલને ઢંઢોળવા ગુજરાત ફર્સ્ટનું આ મેગા ઓપરેશન છે. અમે તમામ નામી અનામી તમામ રેસ્ટોરન્ટ બતાવીશું કે જે એક શાકના માત્ર 500 રૂપિયા ખંખેરી લે છે, એક રોટલીના 100 રૂપિયા ખંખેરી લે છે, એક છાસના ગ્લાસના 200 રૂપિયા ખંખેરી લે છે. સર્વિસ ચાર્જના નામે તમારી પાસેથી 400 જીએસટી સીજીએસટીના નામે પણ બિલ બનાવી અને તમારી પાસેથી હજારો રૂપિયા ખંખેરતી હોટલોના રસોડા બતાવીશું સાહેબ કે જેની બહાર એ સરસ મજાના માણસો હોય છે પરંતુ એ રસોડાની અંદર કેવા પ્રકારની ગંદકી હોય છે અને ગંદકીની બાજુમાં જ તમારે જે ભોજન ખાવાનું છે ભોજન તમને બતાવીશું. આ દ્રશ્યો જોયા બાદ તમને એમ થશે કે ઉજવણી ઘરમાં કરી લેવાય, સક્સેસ પાર્ટી ઘરમાં કરી લેવાય, પરંતુ આ હોટલોના ભોજનને આપણે
વિદાય જ કરી દેવી જોઈએ, કારણ કે આ પ્રકારના ભોજનો જે સામે આવ્યા છે એ ભોજનો ખરેખર સૌથી ભયજનક સ્થિતિમાં છે કે જ્યાં જે હોટલ માલિકો છે એ હોટલ માલિકો એ પૈસા કમાવાની લાઈમાં ઓછા મેન પાવર સાથે ગંદકી ભર્યા વાતાવરણની અંદર જે ખવડાવવાનો ધંધો શરૂ થયો છે એ ચોક્કસ બાબત છે. અને હવે આ મેગા ઓપરેશન અસુરની અંદર સૌથી પહેલા કે જ્યાં રંગીલા રાજકોટના લોકો કે જે હંમેશા વાત કરતા હોય કે ભાઈ ખાવું હોય તો આવ રાજકોટ જેવું ખાવાનું ન થાય, એ સૌથી પહેલા એ રંગીલા રાજકોટમાં જઈશું કે જ્યાંના લોકોએ પોતાના વખાણ કરવામાં થાકતા નથી. રાજકોટના નિર્મળા રોડ પર આવેલી ઢોસાની દુકાન તમે જોઈ લો. રાજકોટના કાલાવાડ રોડ ઉપર રિયલ પેપ્રિકામાં જી, જો તમે પીઝા ખાવાના શોખીન છો તો સૌથી પહેલા અનલિમિટેડ એટલે કે 300 રૂપિયામાં રિયલ પેપ્રિકાની અંદર તમે નામ તો સાંભળ્યું જ હશે, એ જ રિયલ પેપ્રિકા કે જેના પીઝા એ તમે ચાવથી ખાઓ છો. તો આ રિયલ પેપ્રિકા ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે. તો સૌથી પહેલા રિસેપ્શન પર ફરજ બજાવતા વ્યક્તિને મળી અને ત્યારબાદ ઓપરેશન અસુરે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં જે સામે આવ્યું એ જોઈને પણ તમે ચોંકી ઉઠશો. અમારા સંવાદદાતા રહીમ લાખાણીએ ત્યાં જઈને રિયાલિટી ચેક કર્યું. રાજકોટની જનતાના સ્વાસ્થ્ય માટે એક વખત વિચાર્યું રહીમે કે મારા રાજકોટના લોકોના સ્વાસ્થ્યને નુકસાન ના થાય, અને ત્યાં રસોડામાં જઈને જ્યારે રહીમ લાખાણીએ ચેક કર્યું તો જે રિયલ પેપ્રિકા છે એની રિયાલિટી શું છે એ પણ રહીમે તમને બતાવવાનો એક પ્રયત્ન કર્યો છે. વધુ એક હોટલમાં આપણે રિયાલિટી ચેક કરશું ને આ વખતે જે સૌથી પ્રખ્યાત જે પીઝાની શોપ કહેવાય છે રિયલ પેપ્રિકા, ત્યાં જઈને આપણે પ્રયાસ કરશું. કારણ કે જે રીતના ઢોસાની જે વાત કરવામાં આવે છે કે ઢોસાની અંદર જે રીતના આપણે અનહાઇજેનિક વસ્તુ જોવા મળી છે, આપણે હોટલની અંદર જવાના પ્રયાસ કરશું. ત્યાં આપણે તેઓની સાથે વાત કરશું, તેઓનું શું કહેવું છે. આઈનું હેન્ડલિંગ કોણ કરે છે? यहाँ पर हैंडलिंग कौन करता है? सागर भाई पिपलिया करके. आप किचन में कैसा यूज करते हो, कैसे ऑपरेट करते हो, मालूम है आपको? हाँ, कैसे करना चाहिए? मतलब क्या कैसे? किचन में सेफ्टी के लिए क्या रखना चाहिए? जब भी रसोई बनाते हो तो क्या होना चाहिए, क्या सावचेती रहती है, किचन सफाई कैसा रहता है? क्लीनिंग हाइजीनिंग सब मेंटेन होना चाहिए. दिखाऊंगे आप? हाँ, आओ ना. તો અહીં પણ અમારી ટીમની સૌથી પહેલી નજર એ રસોઈયાઓ પર પડી. અહીંના રસોઈયાઓ તો ન તો ડિસ્પોઝેબલ કેપ પહેરી છે, ન તો હાથમાં મોજા. સ્વાસ્થ્યને જ્યાં પહેલું મહત્વ મળવું જોઈએ ત્યાં શા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે તેવા સવાલ એ ગુજરાત ફર્સ્ટે પૂછ્યા તો બધાની એકદમ બોલતી બંધ થઈ ગઈ. नहीं पहनी है डिस्पोजेबल क्या यूज करते थे? पढ़ते पहनते हो? पहनाओगे अभी? हाँ जी. और ये हाथ से ये जो करते हैं इसमें, उसमें भी ग्लोव्स पहनना चाहिए. जी. पहनना चाहिए कि नहीं, ये है ना? हाँ जी. तो फिर क्यों नहीं पहना है? તો હવે સ્વાભાવિક છે કે તમે પીઝા ખાવા જાઓ છો તો બટરવાળા પીઝા તો ખાવાના જ છો, પણ શું તમે જાણો છો કે બટર સાથેના પીઝાના તમે જે ચટકા લઈને આરોગો છો તેમાં કેવું બટર વાપરવામાં આવે છે? ન જાણતા હોય તો જોઈ લો અને થોડું જાણી પણ લો. ये है बटर स्टाफ के लिए, रोटी में लगाते हो ना, ऐसा चलता है यार. देखो इसमें पानी भी निकलता है, ये बटर है. हाँ, ऐसे थोड़ी चलेगा यार. ऐसे आप खाना खा के तो आदमी बीमार पड़ेगा ना, पड़ेगा कि नहीं? होठ से पर ऐसे ये बटर ऐसा दिखाओ आपको, ये बताओ, ये मैं दिखाता हूँ. ये देखो, ये ऐसा लगाते हो.
तो स्टाफ को भी नहीं खिलाना चाहिए ना यार ऐसा। वो बीमार पड़ेगा तो आपका ये कौन संभालेगा? उसको भी नहीं खिलाना चाहिए। તો રિયલ પેપ્રિકા સહિતની આવી હોટલોમાં પીઝા સિવાય પણ ખાવાની અન્ય વેરાયટીની ચોઈસ તમને મળતી જ હોય છે, જેમ કે ગાર્લિક બ્રેડ. રિયલ પેપ્રિકામાં પણ ગાર્લિક બ્રેડ મળે છે, પણ તે ખાવાલાયક છે કે નહીં તે પણ તમે જોઈ લો, કારણ કે અમે જે જોયું તે જોઈને તમે ચોંકી ઉઠ્યા, કારણ કે અહીં પીઝા સહિતની વેરાયટી એ મેજબાની માણવા આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે તો રીતસરના ચેડા જ થઈ રહ્યા છે, માનવામાં ન આવતું હોય. तो आ दृश्यों पण तमे जोई लो. बनाते हो आप, इसको क्या बोलते हैं? गार्लिक ब्रेड. हाँ, गार्लिक ब्रेड સૌથી મસ્તીની ગાર્લિક બ્રેડ આપણે રાજકોટમાં ખાશું. આ જો જીવડા જ છે, આની અંદર જીવડા નીકળી રહ્યા છે. આ ગાર્લિક બ્રેડ આપણે ખાઈ છીએ. જોયું કેટલા જીવડા ફરે છે? આ કેમેરામાં પણ દ્રશ્યો તમે જોઈ શકો છો. રાજકોટ વાસીઓને આ પ્રકારની ગાર્લિક બ્રેડ છે તે ખવડાવવામાં આવે. क्या कहेंगे इसके बारे में आपको? ये तो स्टाफ के लिए नहीं है ना? नहीं. सबको ये खिलाते हो आप? कितने खिलाते हो? एक्चुअली वेस्टेज है, फेंकने के लिए रखा है. तो फिर वेस्टेज तो डस्टबिन में होना चाहिए. બ્રેડ આપણે જે રીતના જોઈ કે કઈ પરિસ્થિતિમાં તૈયાર આ જ છે ગાર્લિક બ્રેડ. જો આ એમાંથી જ બની હશે, મને તો એવું જ લાગે છે. રિયલ પેપ્રિકામાં ન હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે અને ન તો યોગ્ય બટરનો ઉપયોગ થાય છે, અને ગાર્લિક બ્રેડમાં તો જીવતા વંદા અને જીવાત ફરી રહી છે. આટલું જોયા પછી પણ અમારું આ મિશન અટક્યું નહીં. રિયાલિટી ચેક કરી અને અમારી ટીમ હવે ફ્રીજ તરફ નજર કરે છે, તો ફ્રીજ ખોલતાની સાથે જ અમારા રિપોર્ટરને ફ્રીજમાંથી ખૂબ દુર્ગંધ આવે છે. આ સાથે જ દુર્ગંધ મારી રહેલા ફ્રીજમાં શું શું મૂકવામાં આવ્યું છે અને કેટલું ખાવાલાયક છે તેનું પણ અધ્યયન ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યું. ये कितने दिन से पड़ा है इसमें फ्रिज में? आज का है. इसमें स्मेल इतना क्यों आ रहा है? ये पानी देखो. हाँ, जाम हो गया कल, बंद रहता है ना, इसलिए अभी वो आइस रहता है ना, आइस पूरा जाता है. ये कब बनाए थे? आज भी है. आज ही बनाए. हाँ. तो फिर इसको फ्रिज में रखने की जरूरत क्या पड़ी? आज बनाए तो इसको फ्रिज में नहीं- अभी गर्म था सर, ठंडा बनाने के लिए रखा हूँ. चपक जाता है, इसलिए मैं इधर रखता हूँ. આ વસ્તુ તમામ વસ્તુઓ છે તે ફ્રીજમાં જોઈ શકાય છે. ये भी आज का ही हो. हाँ हो सर, आज का भी है ये भी. એટલે આજનું જ રાખેલું છે. જો કે ये भी आज का है. ये भी आज के एक जस्ट आज का है सर. કાંઈ વાંધો નહીં, પણ આપણે જોયું કે કઈ પરિસ્થિતિ છે. इसका क्या बनाते हो आप? ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ આપણે જે રીતના જોઈ કે કઈ પરિસ્થિતિમાં તૈયાર આ જ છે ગાર્લિક બ્રેડ. જો આ એમાંથી જ બની હશે, મને તો એવું જ લાગે છે. અને અમે એ વાત વિશ્વાસ સાથે કહીએ છીએ કે આ પહેલા રાજકોટના જેટલા પણ સ્વાદ રસિકો એ કાલાવાડ રોડ પર આવેલા રિયલ પેપ્રિકામાં ગયા હશે, તેમના એક પણ ગ્રાહકે તેના રસોડામાં જઈને જોવાની તસદી નહીં જ લીધી હોય કે તમને જે પીરસવામાં આવી રહ્યું છે એ ખાવાલાયક છે કે નહીં. અમે આપને જણાવી દઈએ કે જ્યારે પણ તમે આવી કોઈ નાસ્તાની નાની મોટી દુકાન કે હોટલ અથવા રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તો ત્યાંનું કિચન કેવું છે, તેમાં કેવી રીતે જમવાનું બની રહ્યું છે, તમને કેવી સ્થિતિમાં જમવાનું પીરસવામાં આવી રહ્યું છે તે જોવાનો ગ્રાહકે પૂરેપૂરો હક છે. આ માટે કોઈ પણ હોટલ સંચાલક કે રેસ્ટોરન્ટના માલિક તમને ના ન પાડી શકે, કારણ કે અહીં સવાલ એ તમારા સ્વાસ્થ્યનો છે, તમારી વિશ્વસનીયતાનો છે. રિયલ પેપ્રિકામાં જે દ્રશ્યો અમે જોયા અને જે દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કંડારાયા તે તમારી સમક્ષ દર્શાવ્યા છે. રસોડાની મુલાકાત લીધા બાદ અમે તો ચોંકી જ ગયા, પરંતુ જ્યારે રસોડાની
સાચી હકીકત અમે ગ્રાહકોને જણાવી તો શું થયું એ પણ જરા જોઈ લો. બહુ મજા આવી. હવે હું તમને ગાર્લિક બ્રેડ ની અંદર જીવડા હતા, કેવી મજા આવી? તો થોડી મજા આવે. તો થોડી આવે. કારણ કે હું અંદર ચેક ઈ જ કરવા ગયો તો કે રસોડું કેવું છે. ગાર્લિક બ્રેડ છે ને એની અંદર જીવડા રખડતા હતા. હવે તમારું શું કેવું? ઈ તો હવે તો ખાધા પછી કેમ ખબર પડે? ધ્યાન રાખવું પડશે ને. હવે કિચન ની મુલાકાત લેશો તમે કે પેલા ખાતા? કારણ કે નિયમ જ છે, તમે પેલા કસ્ટમર જઈ શકે છે કિચન જોઈને ખાય છે. હા ધ્યાન રાખશો ને? હા તમારી જવાબદારી અમારી આરોગ્યની. અમે ચકાસણી કરીએ છીએ શું પરિસ્થિતિ છે. તો હવે બીજી વાર કિચન ચેક કરશો કે નહીં? કરશું કરશું. શું ખાધું આમ? પીઝા, બીજું શું ખાઈ? ગાર્લિક બ્રેડ ખાધી આ દેખાય છે. ખાધી મેં. તો જે રીતના સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે, ગાર્લિક બ્રેડની અંદર જીવડા મળ્યા હતા ને લોકોને જ્યારે આ વાત કરવામાં આવી ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે કિચનની સાફ સફાઈ રાખવાની હોય છે, જે વસ્તુ જે તૈયાર રાખવાની હોય છે, અનહાઇજેનિક ન થાય તેની જવાબદારી હોટલ સંચાલકોની હોય છે. પરંતુ રાજકોટ વાસીઓની આરોગ્યની ચિંતા ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે અને રિયાલિટી ચેકમાં સૌથી મોટો ખુલાસો અત્યારે થયો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો રાજકોટનું ભોજન કેવું છે? તમે સેલિબ્રેશન કરવા જાઓ છો તો તમને સેલિબ્રેશનની સામે, તમારા મોંઘાદાટ પૈસાની સામે રાજકોટના હોટલ માલિકો તમને શું પીરસે છે, તમારી સાથે કેટલી મોટી મજાક થાય છે. ગૌતમ ભેડા અમારી સાથે જોડાયા છે. ગૌતમ, રાજકોટમાં પૈસા પણ લઈ લેવામાં આવે છે, સાથે જ તમને બીમારી પણ આપવામાં આવે છે. મોંઘાદાટ પૈસા લઈ અને તમારો શરીર પણ બગાડવાનું કામ એ હોટલ માલિકો પર કરે છે. કોર્પોરેશનના અધિકારીઓએ મસ્ત એસી ચેમ્બરમાં બેસી અને સરસ મજાના વ્હાઇટ કવરની અંદર સરસ મજાની જે ગ્રીન પત્તીઓ છે એ મેળવી રહ્યા છે. ચોક્કસ કિશન, પહેલા તો હું આપને નામ છે તે બતાવીશ. આ જે રેસ્ટોરન્ટ છે, પિઝા પાર્લર, તેનું નામ છે રિયલ પેપ્રિકા. હા હા, તમને આમ મોઢામાંથી પાણી આવી જાય છે. શું નામ છે? રિયલ પેપ્રિકા. પરંતુ જ્યારે અમે તમને અંદરની હકીકત બતાવશું ત્યારે કદાચ એવું લાગે કે આપણે મસ્ત મજાની પાર્ટી કરવા જાય છીએ, નાસ્તો જમવા જાય છીએ, પરંતુ તમે સાથે સાથે મોતને નોતરો છો. તમારા મૃત્યુ થઈ જાય એ પ્રકારની આ ધીમું ઝેર છે અને એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હું આપને સૌપ્રથમ અહીંના જે રિસેપ્શનિસ્ટમાં જે છે ભાઈ, તેમની સાથે શું નામ છે તમારું? દિનેશભાઈ. કેવું આપણું કિચન બિચન કેવું છે? જોઈ શકું છું કે આની પહેલા તો વંદા નીકળ્યા ને જીવડા નીકળ્યા ગાર્લિક. એવું કાંઈ નહીં. મેનુ ક્યાં છે તમારું? મેનુ બતાવો. આપ જોઈ શકો છો આ ભાવ છે. લંચ, બપોરે તમે લંચ કરો 220 રૂપિયા, ડિનર 250 રૂપિયા. બાળકો કે જે કદાચ હું માનું છું ત્યાં સુધી 50-60 ગ્રામ ખાતા હશે એમના ભાવ છે 170 રૂપિયા અને અનલિમિટેડ સલાડનો ભાવ છે 185 રૂપિયા. આ પ્રકારના પૈસા તમારી પાસેથી ખકરવામાં આવે છે અને પરિણામ શું? તમે આ પૈસા ખર્ચીને તમારી મોતને નોતરો છો, તમારા સ્વાસ્થ્યની લઈને ગંભીર બીમારીઓને નોતરો છો. એ પ્રકારની પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો હેપી બર્થડે એટલે અહીંયા કોકના બર્થડે પણ સેલિબ્રેટ થતા હશે. આ જે હોટલ છે, આ જે રેસ્ટોરન્ટ છે, ત્યાં બર્થડે પાર્ટીઓ પણ થતી હશે. પરંતુ જે આપને હકીકત રસોડામાંથી જાણવા મળી કે ખૂબ જ ગંભીર હાલત છે ત્યાંની. પીઝા વગેરેના બહારના દ્રશ્યો હોય છે, એનું ઇન્ટિરિયર એકદમ ફર્સ્ટ ક્લાસ હોય છે, તમને જોતાની સાથે જ આનંદ આવે. પરંતુ રસોડાના દ્રશ્યો એ અને આ દ્રશ્યોમાં કેમ ઘણો ફેર આવી જાય? રસોડું એકદમ ગંદી હાલતમાં હોય ને બહાર એટલું ચકચકાટ રોશની સાથે લોકોને છેતરવાનો બિલકુલ સરસ મજાનો ધંધો ચાલી રહ્યો છે. અને 220ના પીઝામાં તાવ કે પેટ બગડે તો 500 રૂપિયા તો MBBS ડોક્ટરની ફી છે આજકાલ. એક અંગ્રેજી પિક્ચરનો ડાયલોગ છે કે જો તમારે શાંતિથી ટેસ્ટફુલ જમવાનું માણવું હોય તો તમે કિચનમાં ન જાઓ, અને જો તમારે હકીકત જાણવી હોય તો કિચનમાં જાઓ. આ પ્રકારની વસ્તુ છે કિશન, કે જ્યારે તમે હકીકત જાણવા જાશો કે ખરેખર તમને જે પીરસવામાં આવે છે આહા શું સ્વાદ હોય છે, શું સુગંધ હોય છે, પરંતુ આ હકીકત છે. આપ જોઈ શકો છો આ બધો સલાડ છે, એની શું હાલત છે આપ જોવું તો ખરા. ઓહો હો, છે ને ફ્રેશ બન છે, બપોરે બંધ હોય
એ બધું સાંજે આ બધું વેસ્ટેજમાં જવા દેવું બધું વેસ્ટેજમાં જાય છે અત્યારે કેમ શું કામ રાખ્યું છે? વેસ્ટેજમાં તો ડસ્ટબિનમાં નાખી દો. એ સવારે બનેલા છે સવારે એટલે એ તો કોઈ 11 વાગે કસ્ટમર રેડી આવે તો થાય છે ખવડાવી જ દેવાની વાત છે, પૈસા અત્યારે કમાઈ તમે દેવાની વાત છે. ડસ્ટબિનમાં કેમ નથી નાખ્યા? 3 વાગ્યા પછી પૂરું થાય છે પછી હવે અત્યારે 6 વાગ્યા છોકરા આવશે 6 વાગ્યા ગૌતમ બધું refill ગૌતમ કરશે. આ લોકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે તો અત્યારે અને આ કોર્પોરેશન વસ્તુ સાથે અહીંયા સરસ રાખો. મજાના ત્યાં સેટિંગ customer કરીને બેઠા છે આમના સેટિયાઓ ફ્રેન્ચાઇઝી હોલ્ડરો મોટા ઇન્વેસ્ટરોએ પૈસાના સેટિંગ સાથે આ ધંધો ચલાવી રહ્યા છે. ગૌતમ આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ પરિસ્થિતિ છે રંગીલા રાજકોટની સાહેબ કે જ્યાં પૈસાના જોરે જીવડા પણ વેચાય છે અને રસોડાનું ગંદુ પાણી પણ લોકોને પીરસાય છે. કોર્પોરેશનના અધિકારીઓ મસ્ત મજામાં છે. આ પરિસ્થિતિ રાજકોટની છે, પરંતુ હવે રાજકોટ બાદ જઈએ આપણા ગુજરાતના સૌથી લોકપ્રિય અને સૌથી ખાવાની મજેદાર આઈટમો વેચતા અમદાવાદની અંદર કે અમદાવાદમાં બોડક દેવમાં અનલિમિટેડ પીઝા માટે અંકલ ડોનાલ્ડ પીઝાનું નામ એ ખૂબ જાણીતું છે. અનલિમિટેડ પીઝામાં પણ વ્યક્તિ દીઠ 400 રૂપિયા વસૂલવામાં આવે છે, પરંતુ 400 રૂપિયા આપ્યા બાદ પણ આ હોટલનું રસોડું જોતા એવું લાગે છે કે અહીંયા મફતમાં પણ જમવા ના જાય. કારણ કે અહીં જે રસોડામાં ખાવાની ચીજ વસ્તુઓ મૂકવામાં આવે છે એ કબાટની અંદર જીવાત છે. અહીં જ્યાં પીઝાનું રો મટીરિયલ મૂકવામાં આવ્યું હતું ત્યાં પણ જીવાત જોવા મળી. જો કે હોટલના મેનેજરે બધું જ જોઈને પણ અજાણ હોય એવું વર્તન કરવા લાગ્યા. ગુજરાત ફર્સ્ટના કેમેરામાં જીવતા અને મરેલા વંદા કેદ થયા, પણ મેનેજર એ મગનું નામ પાડવા તૈયાર નહોતો. અંકલ ડોનાલ્ડ જે પીઝા છે અમદાવાદના બોડકદેવમાં, ત્યાં અમે ગયા, રિયાલિટી ચેક કર્યું તો 400 રૂપિયાની અંદર અહીં પીઝા આપવામાં આવે છે. ખાલી ઇન્ટિરિયર સારા હોય છે, પરંતુ જો તમે રસોડાની અંદર જાઓ તો તમને ખબર પડે કે આ પીઝા એ કેવી રીતે બને છે. અંકલ ડોનાલ્ડ્સ પીઝા છે. તમારે ત્યાં અહીંયા બધું સેફ હોય તો અમે જોઈ શકીએ? ઠીક છે. हाँ ये हमारा पिज्जा ओवन है, जो पिज्जा बनते हैं अभी जो पेज बनता है पिज्जा का बनता है अभी बना कर रखा है। पर ये सब ये देखिए ये सब ओपन है. नहीं ये अभी गरम है मैम, तो गरम हमको खुला करना पड़ता ये गरम नहीं है सर, देखिए ठंडा है. मैडम अभी गरम है ना, गरम अभी इसलिए दबना पड़ता है. એક તરફ ડસ્ટબિન છે અને એની બાજુમાં જ અહીંયા સોસ પડ્યા છે. ये एक तरफ डस्टबिन છે, એની બાજુમાં જે ફૂડ છે એ બધું ઓપન છે એટલે સવાલ એ બી છે અહીંયા સાથે જો બનેલું જે ફૂડ છે આ બધું ઓપન છે. નિયમ એવો હોય કે જ્યારે બી કોઈ વસ્તુ ફૂડ રેડી થઈ જાય તો એને તમારે ઢાંકવું પડે, પણ એ તમે નથી કર્યું. અહીંયા અમે આવ્યા એટલે આપણે આ ક્લિનિંગને શરૂ કરી દીધું છે. ગાર્લિક બ્રેડ બી છે, એ બી ખુલ્લું છે. અહીંયા જે રેડી વસ્તુ બી છે તે બી ખુલ્લું છે. અહીંયા જીવડા ફરી રહ્યા છે. સીધા વાત એ જ છે, એમના આ કિચનમાં જીવડા ફરી રહ્યા છે. ઝીણી ઝીણી વંદીઓ અહીંયા છે, એ સ્પષ્ટ દેખાય છે. આપને भी देखाती હશે ને અહીંયા વંદીઓ છે. क्या चीज मैम? छोटे छोटी जीवात है. नहीं बंद नहीं, आप छोटी जीवात है वो आपको दिख रही है ना अंदर. कहाँ है मैम वो? ये रहा, देखिए ये सब जगह पे रहा. વંદીઓ ફરે છે, ફૂડ ખુલ્લું છે અને એવી જ જગ્યાએ અમદાવાદીઓ નહીં પરંતુ તમામ લોકો આવે છે. અચ્છા, રનિંગ ટાઈમ છે, ગેસ્ટ બેઠા છે. मैम गेस्ट बैठा डाइनिंग में आप देख लीजिए मैम. હા, इसके लिए हमको 4 गेस्ट बैठा છે. તમારો ગેસ્ટ ખુલ્લું છે, વંદા ફરે છે, એનું શું કહેશો? कहाँ मैम को पड़ रहा अब है? ये यहाँ पे वो जो छोटी छोटी जीवात घूम रही है उसको लेके क्या कहेंगे? मैडम कुछ है ही नहीं आप. आपको नहीं दिखाई दिया? मैडम वो कहाँ? चलिए हम फिर से दिखाते हैं. હું નરેશને કહીશ ફરીથી અહીંયા અંદર જે ફરે છે ये जो आप बोल रहे हो मैम એ જીવાત છે. અમે એ નથી કહી રહ્યા, આ જુઓ અહીંયા જે ફરે છે ને, आप नीचे झुकिए आपको दिखेगा. देखिए ना, आप नीचे झुकिए आपको दिखेगा. चलिए, ये जो दिखाई दे रहा है चीज भी खोला पूरा खाली है मैम, ऊपर नीचे ચીઝ था ને અંદર અભી, एक चीज ही रखा है मैम. તો પછી તમે ચીઝ રાખ્યું છે. આ નીચે જો આ મરેલો, આ ઠંડામાં મરેલો જીવડો પણ, આ મરેલી જીવાતો બી અહીંયા ફરેલી છે. હવે એને પકડીને કહો કે એ વાંધો નથી. નહીં, તમે એને પકડીને કહો કે એ વાંધો નથી.
कुछ नहीं आप उसको आपने अभी ये जो लिया ना वो खूने में जो चीज है ना उसको हाथ लीजिए आप उसको पेस्ट कंट्रोल होता है आप उसको लेके बोलिए कि ये जीवात नहीं है पेस्ट कंट्रोल कर आप उसको लेके बोलिए वो जीवात नहीं है काले हमने पेस्ट कंट्रोल किया मैम तो भी जीवात जिंदा है कल ही पेस्ट कंट्रोल किया ये एक मरा हुआ है बाकी तो सब जिंदा घूम रहे हैं जिंदा भी है जो આ પિઝા બેઝ જે છે એ રેડી થયેલો છે मैम देखिए अच्छा बेज बना हुआ है पिज्जा लाइव बनता है तो फिर ये फ्रीजर में क्यों है पिज्जा बेज अभी जगह डेट भी लिखा हुआ है यहाँ पे अभी डेट भी देख सकते हो मैम ऐसा नहीं जो हमारा डेट એટલે 27 તારીખનો આ પિઝા બેઝ બનેલો છે એટલે કે શનિવારનો એમણે ચોખ્ખું કીધું 27 તારીખનો બનેલો એટલે શનિવારનો ગઈકાલનો બનેલો પિઝા બેઝ છે આજે અમે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ત્યારે 28 તારીખ છે એટલે એક દિવસ લેટ જે છે એક દિવસ બાદમાં લોકોને અહીંયા બનેલું ફૂડ ખવડાવવામાં આવે છે ફ્રોઝન આ જુઓ મેગી પાસ્તા જે આપણે ખાતા હોઈએ છીએ पैकिंग है मैम ऐसा नहीं जो એ પણ રેડી કરીને ફ્રોઝન કરીને અહીંયા મૂકવામાં આવે છે એટલે સવાલ એ છે કે જીવાત તો ફરી જ રહી છે અહીંયાના કિચનમાં પરંતુ તેની સાથે સાથે ફૂડ જે તૈયાર કહેવામાં આવે છે ફ્રેશ પિઝા બનાવીને આપીશું તમે ઓર્ડર કરશો અને બનશે પરંતુ આ ફૂડ જે છે તે ઓલરેડી બનેલું હોય છે અને એનાથી પણ મોટી વાત છે કે આ ફૂડ જે છે જ્યાં છે તેના જે ફ્રીઝ છે જ્યાં રાખવામાં આવ્યું છે ત્યાં પણ ઝીણી ઝીણી વંદીઓ ફરી રહી છે એટલે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે એ બાબત સ્પષ્ટ છે કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ રીમા ખોટું બોલવામાં જેટલા હોટલવાળા હોશિયાર છે એટલું જ ખોટું કામ એ કોર્પોરેશનનો ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ કરી રહ્યો છે એક વખત રીમા લાયસન્સ મળી જાય કોર્પોરેશનનું પછી કોર્પોરેશન જોવા નથી આવતું અને હોટલોવાળાએ ધમધમાવીને ચલાવે બંધ બારણે વ્યવહાર થાય અને જેટલા આ અધિકારીઓ ખોટું બોલવામાં હોશિયાર છે એના કરતાં આ પિઝા વેચનારાએ એનો એ નંબર આગળ આવે એ પ્રકારની હોશિયારીથી બધાય સત્યને છુપાવે છે પૈસા આપી અને અમદાવાદમાં બીમારી વેચવાનું કામ એ રેસ્ટોરન્ટવાળા કરે છે અને કોર્પોરેશનને બિલકુલ ચૂપ છે કિશન હું આપણે રોકવા માંગીશ પૈસા આપીને બીમારી નહીં પરંતુ ક્યાંક મોત આપવાનું કામ પણ આ હોટલવાળા કરે છે એ બાબત સ્પષ્ટ છે આ હોટલનું અત્યારે અમે છીએ એના અંકલ ડોનાલ્ડ પિઝા કે જે અમદાવાદના બોડકદેવ એસજી હાઈવે ઉપર આવેલું છે ત્યાંના જો હું રેટ કાર્ડની વાત કરું તો 500 રૂપિયાનો રેગ્યુલર જે પિઝા છે એ છે સાથે જ અનલિમિટેડ મેનુની પણ હું જો વાત કરું તો અડલ્ટના છે 250 રૂપિયા લંચના અને ડિનરના છે 299 પ્લસ ટેક્સ એટલે 300 350 રૂપિયા તમે ગણી લો અત્યારે અમે એના કિચનમાં છીએ બપોરનો ટાઈમ છે એટલે કિચન થોડુંક ચોખ્ખું થયું છે અમને કદાચ એવું હશે કે દિવસ બાદ અત્યારની પરિસ્થિતિમાં સુધારો આવશે પરંતુ આજે પણ એમણે ડસ્ટબિન છે ને એ ત્યાંનું ત્યાં જ રાખ્યું છે જ્યારે અમે 28મી તારીખે આવ્યા હતા ત્યારે પણ આ ડસ્ટબિન અહીંયા હતું અને અમે એમને કહ્યું હતું કે આ રીતે આ પરિસ્થિતિમાં ડસ્ટબિન ના રાખો તેમ છતાં પણ ડસ્ટબિન છે તે તેમના તેમ જ હતા સાથે હું એ કબાટ બતાવીશ કે જ્યાંથી આપણને વંદા મળ્યા હતા આજની પણ જો વાત કરું તો કદાચ આજે પણ આ જ કબાટની અંદર એકાદ બે વંદા મળી જાય ને કિશન તો નવાઈ નહીં રહે એ જ પ્રકારની પરિસ્થિતિ આજે પણ અહીંયાના આ કબાટમાં જોવા મળી રહી છે વંદા જીવિત હાલતમાં પણ છે મૃત હાલતમાં પણ અહીંયાના આ જગ્યા છે કે જ્યાં આગળ વંદા હજુ પણ જોવા મળી રહ્યા છે એટલે વાત અહીંયા એ જ છે કે આ તમામ હોટલો જે પ્રકારેનો અહીંયા ધંધો કરે છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે આજે પણ તેમના માલિક સાથે વાત કરીશું અહીંયાના જે મેનેજર છે એ દિવસે પણ મેં તમને કહ્યું હતું કે અહીંયા વંદા છે આજે પણ વંદા છે आज भी है उसमें देखा नहीं होगा सॉरी मैम हिंदी बोले हिंदी उस दिन भी कॉकरोच थे आज भी कॉकरोच है क्या कहेंगे आज भी कॉकरोच है मतलब पेस्ट काउंटर हम एक दिन छोड़ के कराते हैं पेस्ट काउंटर वो मर गया होगा अंदर कहीं पे जिंदा है आज भी जिंदा है तो देखा नहीं देखना पड़ेगा मैम उस दिन भी मैंने आपको बोला था ये डस्टबिन હોટલ हटाइए ચલાવો છો ભાઈ कचरा होता है मैम રીમા અમને કહો કે તમે હોટલ ચલાવો છો ખાવાનું પીરસો છો લોકોને આ કોઈ તમારા બાપુજીની શાળા નથી ભાઈ કિશન આજે પણ એ જ પ્રકારે અહીંયા કચરો છે તે ખુલ્લામાં જ પડેલો છે અંદાજે 15 દિવસ થઈ ચૂક્યા 28 તારીખના રીમા રોજ નથી અહીંયા આવ્યા હતા અમે સુધારવાના લોકો જ્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર રીમા જ્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એ આ બધાના રેસ્ટોરન્ટ પર તાળા નહીં મારી દે ને
ત્યાં એ પણ સુધી આ અહીંયા નથી ખુલ્લો જ સુધરવાના પડ્યો છે. એને પણ કારણ બંધ કે નથી કરવામાં જે આવ્યો. ફૂડ સાથે ઇન્સ્પેક્ટરો જ છે અહીંયા ચોકડીઓ ત્યાંથી છે, લઈ અને સિંક આખો બનેલા જે છે. વ્યવહાર એ હું છે નરેશને કહીશ, એ કેમેરા ખૂબ પર્સન સરસ ફરીથી મજાનો દર્શાવો. ગોઠવાયેલો છે. કે રીમા આપ જુઓ, જોડાયા એ clean એ પણ બદલ નથી આપનો થતું, એ ખૂબ ખૂબ ગંદકી આભાર. છે. જે તો સિંક હવે વાત કરીએ અમદાવાદના મણિનગરમાં આવેલા રિયલ પેપ્રિકા પિઝાની. તો અહીં પણ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રિયાલિટી ચેક હાથ ધર્યું. રિયલ પેપ્રિકા પિઝાના રસોડામાં અમને શું જોવા મળ્યું તેની વાત તમને કરીશું, પરંતુ એ પહેલા અમારી સાથે જે કોલર છે અમરેલીથી જે રજનીબેન છે અમારી સાથે જોડાયા છે. બેન ખૂબ ખૂબ રંજનબેન ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હા, થેન્ક યુ સર. બેન શું પ્રતિક્રિયા આપશો? તમે આનો પર્દાફાશ કરીને બહુ સારું કામ કર્યું અને એને જે વસ્તુ ગંદી બનાવે છે ને એ જ વસ્તુ એને ખવડાવવી જોઈએ મોઢામાં. બેન તમે જાઓ છો હોટલમાં જમવા? હોટલમાં હા, ક્યારેક ક્યારેક જઈએ હું. તો હવે હોટલમાં જઈને સૌથી પહેલું શું કામ કરશો? અમે સૌથી પહેલા તો રસોડામાં જઈને બધું ચેક કરશું, બધું બરાબર બનાવે છે કે નહીં. બરાબર નહીં હોય તો એનો વિડીયો બનાવીને એનો પર્દાફાશ અમે જાતે કરીશું. અચ્છા, અને તમારા સગા વાલય બેનપણીઓ આ બધાને હવે તમે આજથી શું શીખવાડશો? બધાને એ જ કહીશું કે સારું હોય ને ત્યાં જમવાનું અને બધું વ્યવસ્થિત જોઈ લેવાનું. ગંદકી હોય ને તો ત્યાં જમવાનું જ નહીં. અને હું આ વિડીયો પણ બધાને મોકલી દઈશ. આભાર રંજનબેન, આપ જોડાયા અને એક જાગૃત નાગરિક તરીકે આપની પ્રતિક્રિયા આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મણિનગરના રિયલ પેપ્રિકા પિઝાના રસોડામાં પણ એ જોવા મળ્યું જેની અમને અપેક્ષા બિલકુલ નહોતી રાખી. અમને એમ હતું કે જે પિઝાનું નામ સારું છે તેનું ફૂડ પણ સારું હશે, જ્યાં બનાવવામાં આવે છે તે પણ સારું હશે, પરંતુ જે વિચાર્યું હતું તેનાથી બિલકુલ ઉલટું થયું. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક દરમિયાન રિયલ પેપ્રિકાના રસોડામાં ગંદકી અને એઠવાડ જોવા મળ્યો. અખાત ચીજવસ્તુઓ જ્યાં કચરાની ઢોલ મૂકવામાં આવી હતી તેની બાજુમાં ખુલ્લા પાસ્તા મૂકવામાં આવ્યા હતા. ફ્રીજની ઉપર ખુલ્લામાં મકાઈ અને ચોખા રાખવામાં આવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો રિયલ પેપ્રિકાના રસોડામાં ગંદકી જ જોવા મળી. અમદાવાદના મણિનગર આવેલા રિયલ પેપ્રિકામાં અમે ઉપસ્થિત છીએ. ત્યાંની જો વાત કરીએ તો અહીંયા એક તરફ ગંદકી છે, ડસ્ટબિન છે, કચરો જ્યાં રાખ્યો છે, જ્યાં વાસણો ધોવાઈ રહ્યા છે અને તેની જ બાજુમાં અહીંયા રસોઈ પણ બની રહી છે. સ્વચ્છતા બિલકુલ નથી જોવા મળી. જ્યાં ગંદકી છે, જ્યાં ડીશો સાફ થાય છે ત્યાં જ આ પ્રકારેની પરિસ્થિતિ છે. અને આખું કિચન જે છે તે પણ અમે દર્શાવીએ. આ ગંદકી, એની બાજુમાં આ ડસ્ટબિન અને એની જ બાજુમાં આ પાસ્તા જે બનેલા ખુલ્લા પડ્યા છે. આ પરિસ્થિતિ અમદાવાદના આ તમામ જગ્યાઓ પર છે. આ બનેલી બોઇલ્ડ કોર્ન, મકાઈ એ પણ અહીંયા ખુલ્લી પડી છે. અહીંયા ગંદકી છે અને તેની સાથે જો વાત કરીએ અહીંયાની તો આખું જે રસોડું છે, રસોડામાં જે પ્રકારની સ્થિતિ છે, તમામ વસ્તુઓ જે બનેલી છે તે ખુલ્લી જોવા મળી રહી છે. તેમના ફ્રીઝની પણ જો વાત કરીએ તો ફ્રીઝમાં પણ ગંદકી છે. ફૂડ જે છે ઓલરેડી અગાઉથી જ તૈયાર કરેલી હાલતમાં અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે સવાલ અહીંયા એ જ છે કે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે જે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, આરોગ્યની મશીનરીઓ લે છે, રેડ પાડવાની વાતો કરે છે, તેમ છતાં પણ અમદાવાદની હોટલોની જે સ્થિતિ છે તેના રિયાલિટી ચેક માટે અમે નીકળ્યા છીએ. શું સ્થિતિ છે તે અમે દર્શાવી રહ્યા છીએ. એક તરફ ગંદકી, એક તરફ આખા હોટલનું જે વેસ્ટ છે, ફૂડ વેસ્ટ, અને તેની બાજુમાં જ અહીંયા રસોઈઓ બને છે. રસોઈ ખુલ્લી પણ પડી રહી છે. માત્ર આટલું નાનકડું કિચન જ્યાં ગંદકી અને આખું રસોડું જે છે એ ગંદકીથી ભરેલું છે. અમે જ્યાં સુધી ઊભા છીએ ત્યાં સુધી અહીંયા પાણી છે. આપ છો મેનેજર, શું કહેશો? શા માટે આટલી ગંદકી છે? પાણી જ્યાં આગળ વાસણો ધોવાય છે ત્યાં જ આ છે.
मैडम पानी तो अभी किचन में કે એની બાજુમાં જ રસોઈ પણ બને છે रसोई तो थे इस साइड है मैडम वो ત્યાં આગળ તમારો ગેસ પણ ચાલુ છે गैस चालू जो ગેસ ચાલુ છે ત્યાં નીચે પાસ્તા પડ્યા છે ત્યાં पास्ता બાજુમાં કચરો आप છે भी जस्ट बॉइलिंग करके मैडम बाहर रखा हुआ है वो कचरा नहीं है वो बाहर रखा हुआ है थोड़ा ठंडा होने के लिए गर्म रहता है पास्ता फिर फ्रिज में रखेंगे तो बिगड़ जाता है जी वहीं रखा है जहाँ जी। कचरा है नहीं कचरा नहीं है मैडम देखो हमें फूड फरीથી उसके ऊपर भी दर्शाવીશું। रखा हुआ है नहीं देखो एक वो स्टैंड लगा हुआ स्टैंड के ऊपर रखा हुआ है એક તરફ ડસ્ટબિન છે એક બાજુમાં ગંદા પાણીની ડોલ છે અને એની બાજુમાં જ આ પાસ્તા જે છે જે ખુલ્લા અહીંયા પડ્યા છે નથી લાગતું આ ખોટું થઈ રહ્યું છે एक्चुअली मैडम देखो पूरा अलग ही रखा हुआ है उसमें तो ऐसा कुछ है नहीं इसमें कुछ गंदगी भी उसके अंदर नहीं डाल रहे बहुत ही अच्छा फूड खिला रहे हैं हम कस्टमर को અમદાવાદમાં મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે જે મોટી મોટી વાતો કરે છે કરોડોના ખર્ચા કરવામાં આવે છે ફૂડને લઈને પરંતુ તેમ છતાં પણ કરોડોની મશીનરી હોવા છતાં અમદાવાદમાં આ પ્રકારેની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કે રસોડાની અંદર ગંદકી કોઈ સ્વચ્છતા નહીં કોઈ પણ માણસોએ હાથમાં હેન્ડ ગ્લોવ્સ પણ નથી પહેરેલા હેન્ડ ગ્લોવ્સ વગર અહીંયા કિચનમાં માણસો જે છે તે કામ પણ કરતા નજરે પડી રહ્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે કરોડો રૂપિયા પ્રજાના ટેક્સના લેવામાં આવે છે દર વખતે જ્યારે પણ કોઈ તહેવાર આવે તો રેડ પાડવાના નામે નાટક થાય છે તેમ છતાં પણ અમદાવાદની હોટલોની પણ વાત કરીએ તો હોટલોમાં પણ આ પ્રકારની ગંદકીનું સામ્રાજ્ય છે જે જોવા મળી રહ્યું છે અને લોકો છે તે આ જ ગંદકીમાં બનેલું ફૂડ છે તે ખાય છે કેમેરામેન નરેશ રાજોરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો તમે જે સરસ મજાના લાઇટિંગ વાળા સરસ મજાના સોફા અને જે બહાર તમને જે વેઇટર દેખાય છે ને એ ખાલી દેખાડો છે સાહેબ આપણે કહીએ ને કે દૂરથી ડુંગર રળિયામણા લાગે એટલે આ તમને દૂરથી દેખાતા ડુંગરો છે રસોડામાં જાઓ તો થર્ડ ક્લાસ એકદમ થર્ડ ક્લાસ ગંદી ટાઇલ્સ ગંદા પ્લેટફોર્મ ગંદુ તેલ ગંદા પાણી ગંદા માણસો હેન્ડ ગ્લોવ્સ નહીં માથે ટોપી નહીં તમારી પાસેથી પૈસા કઈ રીતે ખંચેરવા ને એનું જબરજસ્ત પ્લાનિંગ એટલે કે જાઓ તો આ હા 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 અદ્ભુત લાગે સંજય આપણી સાથે જોડાયા છે સંજય એન્ટ્રી ખૂબ સરસ અમદાવાદની રેસ્ટોરન્ટની એન્ટ્રીઓ અદ્ભુત જાવ એટલે મનમોહિત પરંતુ એન્ટ્રીથી થોડા અંદર જાઓ તો કચ્ચર ઘાણ સંજય બિલકુલથી કિશન ટૂંકમાં કહું તો દરેક ચમકતી વસ્તુ જે છે તે સોનું નથી હોતી તે આ અહેવાલ પરથી આજે સાબિત થઈ રહ્યું છે કારણ કે જે રીતે એન્ટ્રી સોના જેવી હોય છે થાળ સજાવવામાં આવે છે અવનવી વાનગીઓ પીરસવામાં આવે છે પરંતુ તેની પાછળનું જે સત્ય છે તે આજે ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે મણિનગર ખાતે જવાહર ચોક રિયલ પેપ્રિકા છે તમે જોઈ શકો છો અહીં જે છે ટીમ પહોંચી હતી અને રિયાલિટી અહીં જે જોઈ તે ખરેખર જે છે ખૂબ જ દયનીય પરિસ્થિતિ હતી કારણ કે જ્યાં વાસણ ધોવાતા હોય જ્યાં પુષ્કળ ગંદકી હોય અને ત્યાં જે છે ખાવાની વસ્તુઓ પડી હોય અંદર જતા રહો અંદર ના હોય માણસો જે છે ચાલુમાં અંદર જતા રહો ત્યાંના રસોડામાં જાઓ શું પરિસ્થિતિ છે આપણે એ જોવું માણસો છે જે રીતે અહીં કામ કરતા હોય છે તે તમામ જે વસ્તુ હોય છે તે બિલકુલથી જે છે જોવા લાયક હતી અને આ જે તમામ વસ્તુઓ છે તે લોકોને પીરસવામાં આવે છે થોડીક જ વારમાં જે છે અહીં હેલ્થ વિભાગની ટીમ આવી પહોંચી છે અને તે જે છે ત્યાં જે ચેક કરવાની છે ને તેની સાથે જ આપણે પણ પ્રવેશ કરીશું દર્શકોને આ દ્રશ્યો એકવાર ફરી બતાવીશું અને શું કાર્યવાહી થઈ રહી છે તે જણાવીશું પરંતુ એક વાત ચોક્કસ છે કે આ રિયલ પેપ્રિકા એક મોટી બ્રાન્ડ છે લોકોનો વિશ્વાસ છે તેની ઉપર પણ તે જે છે વિશ્વાસ ખોઈ બેસી છે તે આ અહેવાલમાં સ્પષ્ટ થઈ રહ્યું છે 250-300 રૂપિયામાં પીઝા વેચાય છે નૈનામાંથી કોઈને ડાયરિયા થયા તાવ આવ્યો તો MBBS ડોક્ટરની ફીસ 500 છે એટલે અહીં બીમાર પડવાના પૈસા ચૂકવવાના અને પછી ડોક્ટરને જઈ અને સાજા થવાના પૈસા ચૂકવવાના તમે વિચાર તો કરો ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આમાં ધ્યાન આપે નહીં તો ત્યાં ધ્યાન આપે બિલકુલથી એકદમ સાચી વાત છે અને 100% સોના જેવી વાત છે કારણ કે ઘરનું ખાવાનું જે છે તે છોડી અને બહાર એક બ્રાન્ડનું ખાવાનું આપણે જઈએ છીએ મોંઘા જે છે પીઝા જે ટુકડા છે તે 250-300 રૂપિયા આપીએ છીએ ત્યારબાદ તેનાથી ડબલ ડોક્ટરની ફીસ આપવી પડે છે એટલે કે ખૂબ જ દુઃખદ બાબત છે અને આવું કેમ થાય છે તે આપણા અહેવાલમાં અહીં સાબિત થઈ રહ્યું છે કારણ કે જે પરિસ્થિતિમાં
પાસ્તા પડ્યા છે, જે પરિસ્થિતિમાં વાનગીઓ બની રહી છે, જે પરિસ્થિતિ કિચનની છે, સંજય પુષ્કળ તમારી પાસે ગંદકી ફરી છે અને આવીશ, તે પરંતુ ખાવું હાલ રાજકોટથી મારી સાથે ગુજરાત ફર્સ્ટના અમારા પ્રિય દર્શક કે જે સતત ગુજરાત ફર્સ્ટને જોઈ રહ્યા છે અને અમારા કામને વખાણી રહ્યા છે, કાજલબેન આપણી સાથે જોડાયા છે. કાજલબેન, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમે ફર્સ્ટ ચેનલ એવી છે ગુજરાત ફર્સ્ટ કે જે ફૂડ ડિપાર્ટમેન્ટ માટે જે વર્ક કરે છે, કારણ કે મોસ્ટલી લોકોની અત્યારે હેબિટ થઈ ગઈ છે બહારનું ફૂડ ખાય છે, અને ખાસ કરીને બાળકો તો જો માનવાનું નથી, કદાચ મોટા છોકરાઓ જોઈને મોટા લોકો કંટ્રોલ કરી શકે, પણ બાળકો પણ, અને બાળકોની હેલ્થ પર ખૂબ જ અસર થાય છે. બેન, કઈ કઈ હોટલમાં જમવા ગયા છો રાજકોટની? એકચ્યુઅલી ભાઈ, અમે લોકોને એવી હેબિટ છે કે બહારનું બિલકુલ ખાતા નથી, પણ મારા સન ક્યારેક ક્યારેક એના ફ્રેન્ડ સાથે, નાનો છે 10 વર્ષનો, એટલે ડિમાન્ડ કરે છે કે મમ્મા મને પીઝા ખાવા લઈ જા. પણ આ મેં તમારું અત્યારે શો એને દેખાડું છું, એટલે એને મને પ્રોમિસ કરી કે મમ્મા હવે હું બહારનું નહીં ખાઉં, અને મારા ફ્રેન્ડ્સને પણ આ ચેનલનું સજેસ્ટ કરીને કહી, એને તમારું શૂટિંગ પણ કર્યું કે હું મારા બેન, તમે અત્યારે તમારા જાણીતા 10 લોકોને ફોન કરો, રાજકોટમાં જે ખાવાના શોખીન હોય ને એને અત્યારે ફોન કરો 10 લોકોને, અને એ 10 લોકોને કહેજો કે બીજા 10 ને ફોન કરે, અને એમને કહો કે ગુજરાત ફર્સ્ટ જો. તમે અત્યારે આ કામ પેલા કરો, કારણ કે તમે તો સમજી ગયા, પરંતુ આપણે સમાજ સુધારવાનો છે, આપણે રાજકોટ સુધારવાનું છે બેન. એટલે તમે મારો ફોન કાપ્યા બાદ તમે લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરી 10 ને ફોન કરો, ને એ 10 ને કહો કે બીજા 10 ને ફોન કરે કે ગુજરાત ફર્સ્ટ જોઈ લો. તમને જે આ સરસ મજાની લાઇટિંગ વાળી રેસ્ટોરન્ટો દેખાય છે ને, એની પાછળ વંદા અને જીવડા, બળેલું તેલ, ગંદી બ્રેડ, ગંદા ચીઝ બટર, ગંદુ પાણી, ગંદુ ફ્રીજ, માત્ર ને માત્ર ચોખ્ખા તમારા રૂપિયા, બાકી બધુંય ગંદુ છે બેન. આપ જોડાયા અને એક સમજદાર નાગરિકની ભૂમિકા અદા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ પરિસ્થિતિ છે અમદાવાદની, પરંતુ રાજકોટ, અમદાવાદ અને ત્યારબાદ હવે જઈએ સંસ્કારી નગરી વડોદરામાં. સાહેબ, વડોદરા શહેર પણ ખાણીપીણી માટે જાણીતું છે, વડોદરા વાસીઓ ખાવાના શોખીન છે, પરંતુ વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલી અમુક હોટલો, ભોજનાલયો કે છેલ્લા 30 વર્ષથી ચાલે છે, 24 કલાક ધમધમતી હોય છે, જ્યાં દિવસમાં હજારોની સંખ્યામાં લોકો જમવા, નાસ્તો કરવા આવે છે. આટલા વર્ષોથી ચાલી રહેલી હજારોની સંખ્યામાં જ્યાં લોકો પોતાની જઠરાગ્નિ ઠારે છે, ત્યાં કેવી ચોકસાઈ છે તેનું રિયાલિટી ચેક કરવા ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી. રેલવે સ્ટેશન પાસે આવેલા ગાયત્રી ભવન ખાતે આવેલા વૈષ્ણવ ભોજનાલયમાં ચાલો અમે બતાવીએ કે ત્યાં ગુજરાત ફર્સ્ટના કેમેરામાં શું શું જોવા મળ્યું. ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આજે હોટલો ચાલી રહી છે તેમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, કારણ કે જે રીતે રસોડાની અંદર જે સ્વચ્છતા રાખવાની હોય તે રાખવામાં આવે છે કે નહીં, અથવા તો જે પણ કોઈ જે ફૂડ પીરસવામાં આવે છે તે હાઇજેનિક છે કે નહીં તે ચકાસવા માટે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ છે રેલવે સ્ટેશન પાસે આવેલું આજે ગાયત્રી ભવનની હોટલ છે ત્યાં પહોંચી છે. આપ જોઈ શકો છો તે રીતે આ જે ગાયત્રી હોટલ છે તે 30 વર્ષથી ચલાવવામાં આવી રહી છે, ખૂબ જ જૂની આ હોટલ છે, અને આ હોટલની અંદર જે રીતે ખાવાનું પીરસવામાં આવે છે તે ખાવાલાયક છે કે નહીં, ત્યાં ગંદકી છે કે નહીં, તે રિયાલિટી ચેક કરવા માટે આપણે અહીં પહોંચ્યા છીએ. અને આપ જોઈ શકો છો તે રીતે આજે ચોખ્ખાઈ રાખવાની હોય તે રાખવામાં આવી છે કે નહીં, કારણ કે જે રીતે ક્યાંક ને ક્યાંક જે લોકોને ફૂડ પોઈઝનિંગની પણ ઘટના બનતી હોય છે, જે જીવાત છે તે પણ અંદર પડતા હોય છે. એટલે કહી શકાય કે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે અહીંયા રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે. ક્યાંક ને ક્યાંક આ રિયાલિટી ચેકમાં આપ જોઈ શકો છો તે રીતે આ જે જમવાનું બનાવે છે અથવા તો જે પીરસવામાં આવે છે તેની આસપાસ છે તે ગંદકી જોવા મળી રહી છે, સાફ સફાઈનો ક્યાંક ને ક્યાંક અભાવ છે તે જોવા મળી રહ્યો છે. અને આપ જોઈ શકો છો તે રીતે અહીંયા આજે રોટલી બનાવે છે તેની પણ સ્વચ્છતા દેખાઈ રહી છે. એટલે મહત્વની વાત છે કે જે રીતે લોકોને ક્યાંક ને ક્યાંક જે ફૂડ છે તે આરોગવા લાયક છે કે નહીં, જમવા લાયક છે કે નહીં, તે રિયાલિટી ચેક કરવા માટે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી. હું તમને ફરી દ્રશ્યો બતાવીશ. જોઈ શકો છો તે રીતે આજે ગાયત્રી ભવન છે તેનું રસોડું છે, અને તેની આસપાસ જે રીતે ચોખ્ખાઈ હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક તે અહીંયા નથી દેખાઈ રહી. એટલે ક્યાંક ને ક્યાંક લોકો સાથે, લોકોના આરોગ્ય સાથે ચેડા થતું હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે વડોદરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફરી અને રિયાલિટી ચેક કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે ખોરાક શાખાની ટીમ છે તેના દ્વારા શું પગલાં ભરવામાં આવે છે.
કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ વડોદરા. તો વૈષ્ણવ ભોજનાલયના રસોડામાં રિયાલિટી ચેક બાદ ગુજરાત ફર્સ્ટની ટીમ તે જ વિસ્તારની બીજી એક હોટલમાં પહોંચી અને તે હોટલની અંદર ગુજરાત ફર્સ્ટની ટીમે એ રિયાલિટી ચેક કર્યું, જેના અંદર પણ જે હોટલના મહદઅંશે ગંદકી જોવા મળી. ये क्या है, गाय वाले को देते हैं हम लोग, इसके लिए गाय वाले को एक कचरा देते हैं ना, इसके लिए रखते हैं. अब तक ये निकाल हो जाता नहीं, सुबह ले जाता है, फिर 4 बजे ले जाता है, फिर रात को ले जाएगा, 3 बार ले जाता है. निकाल कर देना चाहिए, नहीं लगता? ये मतलब ऐसा फेंकते नहीं, फेंकेंगे तो बर्बाद जाएगा, गटर में जाएगा. अभी ये चावल है, ये सब है, डाल देते तो गाय खाती है तो उसके पेट में आता है, इसके लिए. આજે રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં આવેલી આ જે હોટલ છે તેમાં જમવાનું બનાવવામાં આવે છે ને ત્યાં ક્યાંક ને ક્યાંક આજે ચોખ્ખાઈ પણ અહીંયા દેખાઈ રહી છે, કારણ કે જે રીતે લોકો પૈસા આપી અને મોંઘા ભાવનું જમતા હોય છે અને તેમના આરોગ્ય સાથે પણ ચેડા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કિચનની આસપાસ પણ ગંદકી ન હોવી જોઈએ તે પણ જરૂરી છે. એટલે કહી શકાય કે હાલ ક્યાંક ને કિચનમાંથી ગંદકી છે તે પણ અહીંયા નજરે પડી રહી છે. એટલે કહી શકાય કે હાલ જે રીતે લોકોનું જે જમવાનું બનાવવામાં આવે છે તે કેટલું યોગ્ય કહેવાય, કારણ કે જે રીતે થાળીઓમાં પણ એઠવાડ છે તે જોવા મળી રહ્યો છે. ગંદકીની ડોલ છે તે પણ નિકાલ કર્યો નથી. એટલે કહી શકાય કે હાલ કિચનમાં તો ચોખ્ખાઈ છે, પરંતુ જે રીતે કચરાનો ઢગ કરી દેવામાં આવ્યો છે કિચનની અંદર જ, તે અહીંયા અનેક સવાલ છે તે ઊભા કરી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમ છે તેના દ્વારા વડોદરા શહેરની જે રેલવે સ્ટેશનની આસપાસમાં વિસ્તારમાં આવેલી જે વિવિધ હોટલ છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવી છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ વડોદરા. તો રાજકોટની હોટલમાં ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. સાઉથ ઇન્ડિયન ખાવાના જે શોખીનો છે તે આ રિપોર્ટ જોઈ લો. નિર્મરા રોડ પર આવેલા તિરુપતિ ઢોસાના કિચનની તમે હાલત જો. કિચનમાં ચારે તરફ ગંદકી જ ગંદકી છે. જે પાણીમાં હાથ ધોવાય છે તે જ પાણીની અંદર ત્યાં ઢોસા પણ બનાવવામાં આવે છે. પરંતુ જે પરિસ્થિતિ રાજકોટની છે પરિસ્થિતિ પહેલા આપણે વડોદરા અલ્પેશ સુથાર સાથે જોડાય છે. અલ્પેશ પાસે જઈશું. અલ્પેશ, વડોદરાની પરિસ્થિતિ એ ઘણી ખરાબ. અલ્પેશ, જી બિલકુલથી કિશન, વાત કરવામાં આવે તો જે રીતે ઓપરેશન અસુર ગુજરાત ફર્સ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે ને તેમાં જ અલગ અલગ જગ્યાએ જે ચાલતી હોટલો છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. એટલે કહી શકાય કે હાલ રેલવે સ્ટેશન પાસે આવેલી આ જે હોટલો છે ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમે ફરી અને તે દિવસે રિયાલિટી ચેક કર્યું હતું. ક્યાંક ને ક્યાંક આ હોટલોમાં જે ગંદકી છે તે જોવા મળી હતી. એટલે કહી શકાય કે હાલ હવે હોટલોની શું પરિસ્થિતિ છે તે ફરીથી જાણવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે અહીંયા પહોંચી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રેલવે સ્ટેશનની આસપાસનો વિસ્તાર છે, 24 કલાક પેસેન્જરોની અવર જવર રહેતી હોય છે અને મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા ભોજનનો પણ સ્વાદ છે તે માણતા હોય છે. આપ જોઈ શકો છો તે રીતે અત્યારે તો હોટલમાં કોઈ જમવા માટે નથી આવી રહ્યું, પરંતુ આપણે જે હોટલનું મેનુ છે તે જોવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ શકો છો તે રીતે અત્યારે ન્યૂ ગાયત્રી ભવનની હોટલ છે ને મેનુમાં જે ભાવ લખવામાં આવેલા છે તેના ભાવ પણ આપ જોઈ શકો છો, 170, 180, 160. એટલે કહી શકાય કે હાલ વડોદરા શહેર આમ તો ખાણીપીણી માટે પ્રખ્યાત છે અને લોકો બહારથી જમવા આવતા હોય છે. એટલે અને આ તો રેલવે સ્ટેશનની આસપાસનો વિસ્તાર છે અને અહીંયા લોકો છે તે જમવા માટે આવતા હોય છે. એટલે કહી શકાય કે જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા તે દિવસે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક ત્યારબાદ આ જે સ્વચ્છતા છે તે અત્યારે જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે હાલ આ કિચનના જે તમામ ભોજન પીરસવામાં આવે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ગંદકી વાળું ભોજન લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અલ્પેશ, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગંદી પરિસ્થિતિમાં એકવાર સર્ટિફિકેટ મેળવ્યા બાદ વેપારી ખુશ, કોર્પોરેશન ખુશ. ગંદી હાલત એટલે કે જે હાઇજીન હોવું જોઈએ હાઇજીન નથી જાળવવામાં આવતું. અમારો પ્રશ્ન, અમારો સવાલ, અમારી ચિંતા, અમારી વ્યથા, અમારી જે સ્થિતિ છે માત્ર ને માત્ર એક છે કે જ્યાં લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડવાનું કામ એ ખુલ્લામાં થઈ રહ્યું છે અને ન તો તેમાં ફરિયાદ થાય છે, ન તો કોઈ પગલાં લેવામાં આવે છે. અને એટલા માટે જ આ વસ્તુઓને તમારી સમક્ષ
મૂકી રહ્યા છે. અને હવે જઈએ રાજકોટની હોટલોમાં કે જ્યાં પણ ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેક કર્યું. સાઉથ ઇન્ડિયન ખાવાનો જો તમને શોખ હોય તો આ રિપોર્ટ જોઈ લો, કારણ કે નિર્મળા રોડ પર આવેલા તિરુપતિ ઢોસાના કિચનની તમે હાલત જુઓ. કિચનમાં ચારે તરફ ગંદકી જ ગંદકી છે. જે પાણીમાં હાથ ધોવાય છે એ જ પાણી એ તવા પર છાંટવામાં આવે છે. આ જ તવા પરથી ઢોસો ઉતારીને થાળીમાં પીરસાય છે. ઢોસા બનાવવાની રીત જોઈ લેશો તો ક્યારેય તમે આ ઢોસા નહીં ખાઓ. રસોઈયાની માથે ન તો ટોપી અને ન તો હાથમાં મોજા છે. ગુજરાત ફર્સ્ટના કહેવા પછી રસોઈયાએ ટોપી એ પહેરી. તમને પીરસાતી જે ચટાકેદાર ચટણી છે એની પણ તમે હાલત જોઈ લો. તેની સાથે અખાધ ચટણી પણ તમને પીરસવામાં આવે છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં તિરુપતિ જે ઢોસા છે તેની પોલ ખુલી ગઈ. ગુજરાત ફર્સ્ટે જ્યારે કહ્યું કેપને માટે, એટલે હવે કેપ આવી છે, પરંતુ આ નિયમ હોય છે કે કેપ પહેરવાની ફરજિયાત હોય છે. પરંતુ ગુજરાત ફર્સ્ટ જ્યારે પહોંચ્યું અને સવાલ ઉપર, કારણ કે કોઈ પણ કિચનની અંદર જ્યારે કામગીરી રસોઈઓ કરતો હોય છે તો તેને આ કેપ પહેરવી ફરજિયાત હોય છે, પરંતુ પહેરાવવામાં નથી આવી. કારણ કે કાલ સવારે એના વાળ આ લોકોના ખોરાકમાં જશે તો જવાબદારી શું? આપ ચલાते हो ये? हाँ, किसी ने कैप नहीं पहनी है, किचन में कैप पहनना फर्जियात है, क्या कहें? ये इधर है, कैप है, अभी है ना गर्मी पड़ी है ना, पहले गर्मी पड़ी है ना, पानी नहीं गिर जाए इसलिए। वो तो पानी इसमें आएगा ना, पसीना इसमें नहीं आएगा। कहाँ दिखाओ, कहाँ पे कैप है, कहाँ पे रख? कैप वहाँ पे रखने से कोई फायदा नहीं है ना, इसको पहनना चाहिए। अभी बेटा कैप क्यों नहीं पहनाया? सबको कैप का बोलता है ना, कैप ले जाओ सबके जयराम भाई के पास जाके આ ચટણી લાંબા સમયથી ભેગી કરીને બનાવવી લાગે એવું લાગે છે. આ જોઈ શકાય છે, કારણ કે અહીંયા ડાઘ પણ આવી ગયા છે. હું દ્રશ્યો બતાવીશ, કારણ કે ચટણી સુકાઈ ગઈ છે. તીખાશ માટે આ ચટણીનો ઉપયોગની જો વાત કરીએ ને તો મૈસૂર મસાલા જો સુકાઈ ગયું છે, આ મૈસૂર મસાલા, એટલે આના ઉપરથી અંદાજો આવી જતો હોય કે કેટલી જૂની હશે. આખું આ બનાવીને રાખતા હશે રોજે રોજનું. આ ઉપરની ભાગમાં પણ આ પરિસ્થિતિ છે. જે હાથથી તે હાથ ધોવે છે એ જ પાણી આને છંટકાવ કરે છે તવીમાં, ને એનાથી જ એની તવી ઉપર જે કહી શકાય મસાલો જોઈ શકાય છે કઈ રીતના આખો આ ઢોસો. એ હાથ પાણી નાખ્યું, હવે એ જ પાણીની અંદર ઢોસો તૈયાર થશે, ને એ જ હાથ છે એ જ પાણીની અંદર સાફ થશે. આ પરિસ્થિતિ છે ઢોસા બનાવવાની. રાજકોટના પ્રખ્યાત તિરુપતિ ઢોસા જે લોકો ખાવા માટે લાઈનો લાગતી હોય છે, પરંતુ આ કિચનની પરિસ્થિતિ શું છે તે વાસ્તવિકતા છે તે ગુજરાત ફર્સ્ટ એ દર્શાવે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો આ અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં રાજકોટના રસોડામાં બિલકુલ ગંદકી છે. ભોજન બને છે તેની આજુબાજુ ચારેય બાજુ ગંદકી છે. બીજી તરફના દ્રશ્યો છે કે જ્યાં હાથમાં ન તો કેપ પહેરવામાં આવી છે, ન તો હાથમાં મોજા છે, તેમ છતાં પણ જમવાનું પીરસાઈ રહ્યું છે. આ દ્રશ્યો જોઈને રાજકોટથી જોશીબેન અમારી સાથે જોડાયા છે. આ દ્રશ્યો જોયા બાદ જોશીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હા, થેન્ક યુ. હેલો બેટા, મેં જોઈને હું એ વિચારું છું કે તમે બધા કેટલી જગ્યાએ દોડશો આના માટે. તમે થોડા દિવસ જશે, થોડા દિવસમાં લોકો ભૂલી જશે, તો આની ઉપર બહુ મોટી એક્શન લેવી જોઈએ કે એની ઉપર મોટી દંડ દેવો જોઈએ આ લોકોને. તો એને ખ્યાલ આવે કે જે બીજા 5 વ્યક્તિ જોઈએ તો ખબર પડે હોટલ વાળાને કે સાચી વાત છે, આવું અમે કરશું તમને આટલો મોટો દંડ ભરવો પડશે. તો આ વસ્તુ કરવું બહુ જરૂરી છે. બેન, તમે ક્યારે જાવ છો રાજકોટની હોટલોમાં જમવા? નહીં, હોટલોમાં જાતા નથી, પણ અમારે હોય બાળકો હોય એને લઈને અમે ઘણી વખત જઈએ છીએ. ને મારે તો આદત જ છે કે હું ગમે બાનું કાઢીને કિચનમાં જાઉં છું અને જોવા જાઉં જ છું, ને અંદર આવવા નથી દેતા. આ લોકો અંદર આવવાય નથી દેતા. બેન, તમે અન્ય બહેનોને શું અપીલ કરશો જેને તમે ઓળખો છો, જાણો છો, અત્યારે ગુજરાત ફર્સ્ટ જોવો છો? બીજી બહેનોને પણ જરા કહો ફોન કરીને કે ગુજરાત ફર્સ્ટ જોવો આ શું પરિસ્થિતિ માંડી છે. મેં દરેક ગ્રુપમાં બધાને કહી દીધું છે બેટા, પણ આ લોકો માટે ખાસ એક્શન લ્યો કે જબરદસ્ત આ લોકોને દંડ દેવડાવો કે દંડ ભરવો જ પડશે આટલો. બેન, તમારી ચિંતા સાચી છે, પરંતુ જે રાજકોટ કોર્પોરેશન ખરું ને, એમના જે સાહેબો છે જેમનું કામ એ આ હોટલો ચેક કરવા જવાની છે,
પરંતુ એ સાહેબો હોટલ ચેક કરવા નથી જતા અને અંદર ખાને કવર સિસ્ટમ બની છે ને બેન, એના કારણે આ પરિસ્થિતિ છે. પરંતુ હું તમે બે લડશું ને તો ચોક્કસ આપણે આમાં પરિણામ લાવશું. આપ અત્યારે 10 બહેનોને ફોન કરો ને કહો કે જરા ગુજરાત ફર્સ્ટ જોવો, કારણ કે આપણે લોકોને સજાગ કરવા છે. જોશીબેન, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો નીલમબેન જોડાઈ ગયા છે. નીલમબેનના પણ આ દ્રશ્યો જોઈ અને એમનું પણ હૃદય કંપી ઉઠ્યું કે સાલું આ તો કેવી પરિસ્થિતિ કે જ્યાં પૈસા પણ આપવાના અને બીમારી અને શરીર પણ બગાડવાનું. નીલમબેન, આ રિપોર્ટ જોયા બાદ શું વિચાર આવે છે મનમાં? હા જી હા સર, થેન્ક યુ, તમે મને બોલવા માટે આમાં ચાન્સ મળ્યો. બટ મારું તો કહેવું એટલું જ છે કે જો આ જોયા પછી લોકોએ હોટલમાં જવું એ સમજી વિચારીને ત્યાં જોઈને વ્યવસ્થિત રસોડામાં તપાસ કરવી જોઈએ. અને જો તપાસ કરીને એમાં જો કઈ ગંદકી વાળો કે એવું દેખાય તો એનો વિડીયો ઉતારીને વાયરલ કરીને લોકોને સજાગ કરવા જોઈએ, જેનાથી બીજાને પણ પ્રેરણા મળે કે ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ. અને અખાદ્ય ખોરાક હોય ને એ જોઈને પછી લોકો. નીલમબેન, તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો? ઇન્સ્ટાગ્રામ? જી હા હા. એમાં પેલી રીલો આવે છે કે આ હોટલમાં ના ખાધું હોય તો ખાઈ આવજો ને આ હોટલમાં ના ખાધું હોય તો ખાઈ આવજો. સરસ મજાની રીલો જોઉં છો. તો હું તમને કહું છું કે તમે રસોડાની રીલ બનાવવાની ચાલુ કરો કે આ હોટલનું રસોડું જોઈ આવજો. હા હા, એ પ્રોપર સાચું. બટ હવે તો એક નવું આપણે ચાલુ કરવું જોઈએ કે જો ત્યાં જઈને આપણે કઈ ગંદકી વાળો કે એવું દેખાય ને તો પેલા તો એ હોટલના મેનેજર હોય ને એને જ ખોરાક ખવડાવવો જોઈએ. જો એ ખાય ને તો ત્યાર પછી જ આપણે ખાવો જોઈએ. નીલમબેન, તમે અત્યારે મારો ફોન કટ કરી તમારા જાણીતા 10 ને ફોન કરો, એમનો કોઈ ગુજરાત ફર્સ્ટ જોવે અને એ 10 જણાને કોઈ બીજા 10 ને ફોન કરે, કારણ કે આપણે લોકોને સજાગ કરવાના છે અને પૈસા લઈને બીમારી પીરસતા હોટલો વાળાની હોટલો બંધ કરાવવાની છે. બસ તો આપ એ કામ અત્યારે તાત્કાલિક કરો. ફરી હું આપની સાથે જોડાઈશ. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો નીલમબેન એક સજાગ નાગરિક છે અને એમને રાજકોટ માટે ચિંતા વ્યક્ત કરી. પરંતુ હવે જોઈએ કે જે આલીશાન 2000-3000 સ્ક્વેર ફૂટમાં સરસ મજાની બનાવેલી ઘી ગુડ રેસ્ટોરન્ટ, સાહેબ 400 રૂપિયા, કેટલા 400 રૂપિયા તમારી પાસેથી ઠોકી લેવામાં આવે અને એ જ ઘી ગુડના અંદર ગુજરાત ફર્સ્ટના અસુરના રિયાલિટી ચેક દરમિયાન અમારી ટીમે આ રેસ્ટોરન્ટની અંદર પહોંચી અને અમારી ટીમ પ્રહલાદનગરમાં આવેલા ઘી ગુડ રેસ્ટોરન્ટમાં ગઈ. હા, એ જ કે જ્યાં ઘી ગુડ જ્યાંનું ભોજન એ ખૂબ પ્રખ્યાત છે અને સાહેબ મોંઘું પણ છે. અમારા રિયાલિટી ચેક કરતી ટીમ સીધી જ એ ત્યાંના રસોડામાં પહોંચી. પ્રવેશતાની સાથે જ અમને દેખાયા ગંદકીના ઢગ. જો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો તો જી હા, આ એ જ ઘી ગુડ છે કે જેનું ભોજન એ તમે ચાવથી આરોગો છો. પણ કેવી સ્થિતિમાં છે, કેવી રીતે બને છે એ પણ જોઈ લો. તમને જે પીરસવામાં આવે છે એ ભોજનનું રો મટીરિયલ ખુલ્લામાં પડ્યું છે. જ્યાં ગંદકી છે તેની બાજુમાં ખુલ્લામાં ખોરાક મૂકેલો છે. રેસ્ટોરન્ટનું ફ્રીજ ખુલ્લું છે. અમે તો દંગ જ રહી ગયા કે ફ્રીજમાં એટલું બધું ફ્રોઝન ફૂડ હતું કે એની વાત જવા દો સાહેબ. ચણા, મગ, ભજીયા બધુંય ફ્રોઝન. ખબર નથી કે આ બધું ક્યારે બનાવ્યું હશે, કેટલા દિવસ જૂનું હશે. સ્વાભાવિક છે કે આવું ભોજન તમને પીરસવામાં આવે છે, તમને તેના ચટાકા સાથે આરોગો છો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદની પ્રખ્યાત ઘી ગુડ એ નામચીન રેસ્ટોરન્ટની અંદર આવું છે તો અન્ય રેસ્ટોરન્ટની તો વાત જ શું કરવી. અમદાવાદની ઘી ગુડ રેસ્ટોરન્ટમાં આપણે છીએ. નામચીન રેસ્ટોરન્ટ છે. થોડાક વખત અગાઉ જ અહીંયાના કિચનમાંથી જીવડો નીકળ્યો હતો. આપણે પહેલાં જ અહીંયાના કિચનમાં જઈશું કે જેથી ખબર પડે કે અહીંયાની શું સ્થિતિ છે, કારણ કે જે પરિસ્થિતિ હતી થોડાક વખત અગાઉની તે આપણને તમામને ખબર હતી. આપણે એમના કિચનમાં અહીંયા જઈ રહ્યા છીએ. આ એનું કિચન છે જ્યાં રાત માટેની જે તૈયારીઓ છે તે બની ચૂકી છે. ફૂડ છે એ અહીંયા ખુલ્લી હાલતમાં છે. અહીંયા સૌથી મોટો સવાલ અહીંયા સ્વચ્છતાનો છે. એક તરફ અહીંયા વાસણો ધોવાઈ રહ્યા છે, ક્લિનિંગ થઈ રહ્યું છે અને એની સામે જ આ પ્રકારે ખુલ્લામાં જમવાની વસ્તુઓ છે જે રાખવામાં આવી છે. તમામ વસ્તુઓ અહીંયા ખુલ્લી પડેલી છે. બટેટાથી લઈને તમામે તમામ જે વસ્તુઓ છે અહીંયા ઓપન છે. શું પરિસ્થિતિ છે કિચનની તે આપણે જોઈ શકીએ છીએ. જે વાત છે
તે અહીંયા હાઇજેનિકતાની, અહીંયા નીચેની પણ હું અહીંયા દ્રશ્યો દર્શાવવાનો પ્રયત્ન કરીશ કે જે ફૂડ રેડી થયું છે અહીંયા એ બધું ઓપન છે. કોઈ પણ વસ્તુને કવર નથી કરવામાં આવ્યું, ઢાંકવામાં નથી આવ્યું. આ બટેટા હોય કે પછી ભજીયા હોય, કચોરી હોય, ખમણ હોય, આ તમામે તમામ વસ્તુ ખુલ્લી છે. આ બધી વસ્તુ અહીંયા ખુલ્લી જ પડી છે. આ બની ગઈ છે નહીં, અચ્છા રસોડું બને છે અહીંયા, બધું આ ખુલ્લું છે. रसोई बन हमारा रसोई बनाने का અચ્છા ગુલાબ જાંબુ બની ગયા છે, કેમ ખુલ્લા છે? नहीं रसोई बनाने का टाइम है नहीं, अभी और ये- बुफे में भरने का टाइम है ये गुलाब जामुन बन चुका है, ये ओपन है. ओपन नहीं मैडम अभी ये नजर आ गया તમામ વસ્તુ અહીંયા ખુલ્લી છે. તમને એ તો રૂલ્સ ખબર હશે ને કે જે સાફ સફાઈ जो એરિયા बनेगा ये बनने સાફ સફાઈ નહીં, સાફ સફાઈ એરિયા હોય એ કિચનથી અલગ હોવો જોઈએ. की मोरी किचन में ही रहती है मैडम, मोरी किचन में અહીંયા એક તરફ ગંદકી થયેલા વાસણો છે અને એની સામે જ અહીંયા તમારી આ બધી રસોઈ બની રહી. नहीं मैडम बोल दो શું કહેશો? શું કહેશો? એક બાજુ રસોડું છે, બીજી બાજુ આ પરિસ્થિતિ છે. અહીંયા પણ આ બધી વસ્તુઓ જે છે એ ખુલ્લી છે. પાણીપુરીના પાણી બનેલું છે, તેમાં પણ આપ જુઓ આ બધી વસ્તુઓ અહીંયા ઓપન હાલતમાં અહીંયા છે. એટલે બનેલી જે વસ્તુઓ છે એ પણ ખુલ્લી છે. અહીંયા પણ જોઈ લો, અમે આવ્યા એ પહેલાંની સ્થિતિ. આ બનેલું ફૂડ છે એને પણ ખુલ્લી હાલતમાં અહીંયા રાખવામાં આવ્યું છે. આપણે એમના જ માણસને કહીશું કે તમે અમારા ફ્રીજ ખોલીને બતાવો. અમે ખોલીશું તો કદાચ એવું થાય. આ ફ્રીજમાં પણ તમે જુઓ આટલી મોટી સંખ્યામાં ફ્રોઝન ફૂડ છે તે તૈયાર કરીને રાખવામાં આવ્યું છે. તમામ વસ્તુઓ જે છે તેને ફ્રોઝન કરીને રાખવામાં આવેલી છે. તમામે તમામ વસ્તુઓ. લોકોને બહુ એવું હોય છે કે બહાર જમવા જઈએ, ફૂડ લઈએ, પરંતુ આ જ પ્રકારેનું ફ્રોઝન ફૂડ છે જે એડવાન્સમાં તૈયાર કરવામાં આવે છે. આ લોટ જુઓ આપ, આ લોટની રોટલી, લોટ ઉપર ફૂગ વળી ગઈ છે તેવી સ્થિતિ છે. આવી રોટલી જો તમને લોકોને કોઈ ઘરે ખવડાવે ને તો તમે તેના માથા ઉપર મારો, પરંતુ આ જ રોટલીઓ, આ જ લોટની રોટલી છે જે તમે ખાઈ શકો, ખાતા હો છો. એટલે જે પરિસ્થિતિ છે તે એ જ છે. નહીં, અમે તો જાગૃત નાગરિક તરીકે આવ્યા છીએ. શું છે તમારા હોટલમાંથી થોડાક વખત અગાઉ જીવાત પણ નીકળી હતી. नहीं वो तो आपको पूछ के आना चाहिए ना, बिना परमिशन के नहीं, सीधे नहीं, हम कैसे आ रहे हो? એટલે અહીંયા સીધો સવાલ એ જ છે કે જે પ્રકારેની ગંદકી છે, જે પ્રકારેની પરિસ્થિતિઓ બનેલી છે, બનેલી વસ્તુઓ રેડી છે, ખુલ્લી રાખવામાં આવેલી છે. લોટ પણ અહીંયા એ પ્રકારનો છે કે જેને જોઈને લોકોને ખાતા પહેલા 500 વખત સવાલો ઊભા થાય. શું છે એવું અંદર તમે ખોલવા નથી कौन सा? દેતા? नहीं आप परमिशन लेके નહીં, आओ, અંદર એવું किससे શું पूछ છે? के નહીં. किसको पूछ के એવું શું છે તમે અંદર ખોલવા નથી દેતા? देखा ना आपने? આ નહીં, આइए खोलो. आपको नहीं, ये आपको खोलो. परमिशन किसने दी? किससे ये पूछ के खोलो, आप आप आए? इसमें ऐसा क्या है जो आप नहीं खोल रहे? क्या है ये लो, क्या लिखा लो? નહીં તો फिर ये આ બધું આ જે લોટ બનેલો છે એનું શું કરશો તમે? वो तो हमारा विषय है ना, क्या करना है. यही लोगों को खिलाएंगे. कौन सा? ये यहाँ पे जो आटे का लोट गुथा हुआ है, किसकी परमिशन? नहीं, आज लोट તમે ખવડાવશો, આજ લોટ તમે લોકોને ખવડાવશો? મને એમ તમે કહો, આ લોટ તમે ખવડાવશો લોકોને? આ લોટ છે, સવાલ એ જ છે કે થોડાક વખત અગાઉ પણ રાંધેલું ફૂડ પણ જે અંદર છે એને બી ઢાંકવામાં નથી આવ્યું. ફ્રોઝન કરેલું ફૂડ છે જે તૈયાર કરાયું છે. એટલે અહીંયા સવાલ એ જ છે કે લોકોના આરોગ્યની સાથે સ્પષ્ટપણે ચેડા થઈ રહ્યા છે. આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ અહીંયાનું જે રસોડું છે તે જ કહી રહ્યું છે. એક તરફ સાફ સફાઈ થઈ રહી છે અને તેની બીજી જ બાજુ પર આ પ્રકારેનું રસોડું છે. એઠવાડ છે. એઠવાડમાં પણ જો વાત કરીએ તો જે પ્રકારના વાસણો અહીંયા ધોયેલા પડેલા છે, ખુલ્લા છે, તેની બાજુમાં જ આ પ્રકારે ગંદકી અને તેની જ બીજી બાજુ પર રસોઈ જે છે તે તૈયાર થઈ રહી છે. પરંતુ એ પણ અમે આવ્યા બાદમાં બધું ઢાંકી દેવામાં આવ્યું. ત્યાં સુધી તમામ વસ્તુઓ અહીંયા ખુલ્લી હતી. એટલે અહીંયા સવાલ એ જ છે કે લોકો જ્યારે પણ બહારની રસોઈ આરોગવા જતા હોય છે, અમે અહીંયા આવ્યા અને એની સાથે જ અહીંયા મોટી વાત એ છે લાઇટ બંધ કરી દેવામાં આવી છે કે અમે કંઈ જોઈ ના શકીએ. પરંતુ અહીંયા સવાલ એ જ છે કે અહીંયા એવું તો શું થઈ રહ્યું છે કે હોટલના સ્ટાફે આ પ્રકારેની લાઇટ બંધ કરવી પડે? શું છે એવું તો લાઇટ બંધ કરી? હોટલનો માણસ તો કેમ અહીંયા આવ્યા? એવું તો શું છે કે અહીંયા લાઇટો બંધ કરવી પડી? નહીં, તમે અહીંયા લાઇટ કેમ બંધ કરી? એટલે સૌથી મોટી વાત એ જ છે કે લાઇટ બંધ કરી દેવામાં આવી છે.
જે પ્રકારેની અહીંયા ફૂડ બનેલું છે, સવાલ અહીંયા એ જ ઊભા થઈ રહ્યા છે. આ ડબ્બાઓ પણ આપ જોઈ લો, ઢાંકેલા કંઈ જ નથી. આ ડબ્બાઓ ખુલ્લા છે અને અંદર શું હશે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે ઉપર વંદાઓ પણ ફરી રહ્યા છે. હું અહીંયા એ જ દર્શાવવા માંગીશ કે એક તરફ વંદા ફરી રહ્યા છે અને ત્યાં આ ડબ્બાઓ જે છે જે ખુલ્લા છે, લોટ છે જે ખુલ્લા અહીંયા રાખવામાં આવ્યા છે. એટલે સીધો સવાલ અહીંયા એ જ છે કે એક તરફ વંદા અને ત્યાં બીજી તરફ આ જ પ્રકારેના ખુલ્લો લોટ છે. તમે વિચાર કરો કે અમે અહીંયા આવ્યા અને એમણે અહીંયાની લાઇટ બંધ કરી દીધી. એટલે સવાલ અહીંયા એ જ છે કે આ રસોડાની અંદર હજુ પણ એવું શું છે કે જે મેનેજર નથી ઈચ્છી રહ્યા કે ગુજરાત ફર્સ્ટના કેમેરાની અંદર આવે. એટલે મહત્વની વાત કે જે પ્રકારે અમદાવાદીઓ જ્યારે પણ કોઈ હોટલમાં ફૂડ આરોગવા જતા હોય છે તો તે લોકો શોખથી ખાતા હોય છે, પરંતુ તેમને ખબર નથી હોતી આ પ્રકારેનું ફૂડ અહીંયા તૈયાર કરવામાં આવે છે, ખુલ્લું રાખી દેવામાં આવે છે, વંદા ફરતા હોય છે અને બાદમાં તે ફૂડ છે જે લોકોને પીરસવામાં આવે છે. કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. સાહેબ, આ લોકો ખુલ્લેઆમ ક્રાઇમ કરી રહ્યા છે, ખુલ્લેઆમ. રિપોર્ટરો જાય તો કહે છે કે તમને કોને પરમિશન આપી? અરે ઘીગુડ, આ તમારા બાપનું અમદાવાદ નથી. આ જનતા એના જીવને ખૂબ બાલ કરતી હોય છે. આ ઘીગુડના માલિકોને કોઈના જીવ સાથે ચેડા કરવાની પરમિશન નથી આપી કોર્પોરેશને. ભાઈ, ફૂડ વેચવાની પરવાનગી આપી છે. મારી ટીમને કહીશ કે આ ઘીગુડના માલિકને આજે સાંજ સુધીમાં શોધી લો. આપણે એમનો સંપર્ક કરવો છે કે આ મેનેજમેન્ટ શીખવાડ્યું છે તમારા સ્ટાફને, આ સભ્યતા શીખવાડી છે. પરિપત્ર બતાવો, અહીંયા સરકારનો પરિપત્ર બતાવો. આરોગ્ય વિભાગનો પરિપત્ર છે ભાઈ કે નોન એન્ટ્રીના બોર્ડ હટાવી દો. આ મારો નિયમ નથી, સરકારનો નિયમ છે. કારણ કે સરકારને ખબર છે કે તમે શું ધંધા માંડ્યા છે. 10-10 દિવસ જૂનો લોટ, કાળું તેલ, સસ્તા માણસો આઉટ સ્ટેટ, અધર સ્ટેટમાંથી લઈને રસોડામાં દિવસ રાત લોકો પાસે મજૂરી કરાવો છો. પગારના નામે પૈસા આપતા નથી, મેન પાવર બિલકુલ વાપરતા નથી. આ પરિસ્થિતિમાં તમે હોટલો ચલાવો છો. એમની જે દાદાગીરી છે ને, દાદાગીરી જોવ. આ ઉદ્ધતાય ભરું વર્તન નહીં ચાલે. ઘી ગુડના માલિકનો નંબર ગમે ત્યાંથી કાઢી આવો, રીમાને સંપર્ક કરો. આપણે એમના માલિકને કહીશું કે ભાઈ આ ધંધા માંડવા હોટલો ચલાવો છો. ઘી ગુડના માલિક આપણી સાથે પ્રહલાદનગરથી જોડાયા છે. મારો અવાજ સંભળાય છે ભાઈ આપને? हेलो, मारो आवाज संभळाय छे? हाँ जी बोलिए. क्या खिला रहे हो लोगों को, क्या खिला रहे हो? आपको कुछ पता है? बस फोन कापी नाख्यो. अल्યા હું કોર્પોરેશનને કહું છું, આરોગ્ય વિભાગના અધિકારીઓને, આવાવને હાંકો નહીતર મરી જશે લોકો. આમાં કેટલાય ફૂડની પાછળ બીમાર પડતા હશે ને ખબર એ નહીં હોય, અને આમને કંઈક કહેવા જાવ તો દાદાગીરી કરે. ફૂડ ઇન્સ્પેક્ટરો કવર લઈ આવતા હશે તમારા, અને એમના પાપે આ બધું ચાલી રહ્યું છે ભાઈ. કોઈના ઉજવણીની તમે હે ને કોઈ વેલ્યુ નથી રહેવા દીધી ભાઈ. કોઈ બર્થડે ઉજવવા જાય, એનિવર્સરી ઉજવવા જાય, 5 ભાઈબંધો લઈને જાય. સાહેબ, આ ઘી ગુડવાળો 400 રૂપિયા લે એક થાળીએ, 400 રૂપિયા. 50 જાતની આઈટમ પાથરી દે બધી, એમાં તાજી હોય કે વાસી હોય, તમને બસ કાઉન્ટર સરસ સજાવી દે. એને ફોન કરો, દીક્ષિત એને ફોન કરો, વારંવાર ફોન કરો. ફોન શેનો ના ઉપાડે ભાઈ? અને એ વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટરને ફોન કરો, કોર્પોરેશનના. રીમા પાસે જ નંબર મગાવો. ભાઈ, તમારા બાપનું સમજીને બેઠા છો? ઘી ગુડ બ્રાન્ડ હશે તો તારા ઘેર રાખજે. લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવાનો પરવાસો નથી મળ્યો. કોર્પોરેશનમાંથી તમને ફૂડ સેફ્ટીનું લાયસન્સ મળી ગયા બાદ બાપુજીની ધોરાજી છે. અને ભાઈ, સરકારે મંજૂરી આપી છે. તારા જેવા એલફેલની મંજૂરીની જરૂર નથી હોય અમારે. અમે કોઈને પૈસા લઈને દગો નથી કરતા. સલાવો, અન્નનું તો અપમાન ના કરો. ખવડાવવાના નામે તમે તૂત કરી રહ્યા છો. સાહેબ, હું કોર્પોરેશનને કહું છું કે તમારામાં થોડી ભલમનસાઈ હોય ને, ભલે નીચે જે ચાલતું હોય, ઉપરના અધિકારીઓને કહું છું થોડી ઈમાનદારી હોય ને તો આ બધી હોટલને 5 દી સીલ કરી દો સાહેબ, તો સુધરશો. બાકી નહીં સુધરે. કારણ કે જે ટેબલ નીચેની આદત પડી છે ને, જે વેચવું હોય વેચ ને ભાઈ.
ખાલી બસ બહારનો લુક સારો રાખજે કે લોકો આવે છેતરાવા. એ પરિસ્થિતિ સાથે અમદાવાદની અંદર હોટલો ચાલી રહી છે. અને હવે વાત કરીએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા પ્રખ્યાત એવા જલારામ પરોઠા હાઉસની. અમદાવાદના વિવિધ હોટલોના રિયાલિટી ચેક કર્યા. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા જલારામ પરોઠા હાઉસની પણ આ સ્થિતિ છે. હોટલના રસોડામાં અહીં પણ ગંદકી જ જોવા મળી. જલારામ પરોઠા હાઉસના ફ્રીજમાં તો અમદાવાદના જે ઘી ગુડ રેસ્ટોરન્ટના માલિક છે જવાબ આપવાથી ભાગ્યા છે. એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી જેવો ઘાટ એ અમદાવાદની અંદર ઘડાયો છે. પૈસા પણ લેવા છે અને પૈસાની સામે ફૂડના નામે સ્લો પોઈઝન તમારા શરીરમાં આપવાનો ધંધો એ મહાનગરોની અંદર ચાલી રહ્યો છે. નામ થઈ જાય છે ત્યારબાદ ફ્રેન્ચાઇઝી વેચી અને દિવસ રાત લાખો રૂપિયા રોયલ્ટીના કમાવાનો ધંધો ચાલી રહ્યો છે. એ ચાહે રિયલ પેપ્રિકા હોય, અંકલ ડોનાલ્ડ પિઝા હોય કે પછી ગુડ હોય. રીમા દોશી અમારી સાથે જોડાઈ ગયા છે, ફૂડ ઇન્સ્પેક્ટર અમારી સાથે જોડાયા છે. સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હા સાહેબ શું કહેશો? આ સરસ મજાની રેસ્ટોરન્ટો એ સરસ મજાની ગંદકી પીરસી રહી છે, શું કહેશો? આ ગંદકી વિશે કંઈ કેવું છે તમારે? ચાલુ જ છે કામ અહીંયા. શું કામ ચાલુ છે? જોડે તપાસ કરી રહ્યા છે અમે હાલ. હા, શું તપાસ કરી? રસોડામાં ચેક કરી રહ્યા છીએ અમે. હા, હજી હાલ કાર્યવાહી ચાલુ જ છે. સાહેબ સીલ મારશો? સીલ મારશો? બંધ કરાવી દેશો 5 દિવસ? હા, કાર્યવાહી ચાલુ છે. શું કાર્યવાહી ચાલુ? નોટિસ આપીને છૂટા કરવાની? નોટિસ આપીને છૂટા કરવાની કાર્યવાહી ચાલુ છે તમારી? હે? નોટિસ આપીને છૂટા કરી દો. 5000 નો દંડ લઈને પૂરું કરવાની કાર્યવાહી છે. કાર્યવાહી અરે સાહેબ, દિવાળી ને નવરાત્રીના તૂત બંધ કરો, રોજ ચેકિંગ કરો. નહીં, હજી તો હાલ અહીંયા અમે આયેલા જ છે. શું આયેલા છો તમે? શું આવ્યા તમે? સાહેબ તમને વંદા દેખાય? હાલ હજી આવીને પહોંચેલા છીએ અને ચેક કરીએ છીએ. કોઈ કાર્યવાહી કર. સાહેબ તમે આજે ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે નોકરીમાં લાગ્યા છો? જે સૂચના છે તમે આજે ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે નોકરીમાં લાગ્યા છો? તમે આજે નોકરીમાં લાગ્યા ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે અને આજે જ ઘી ગુડ રેસ્ટોરન્ટ બની? આપ શું બોલો છો એ ખબર નથી પડતી. સાહેબ આજે તમે ત્યાં આજે ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે એઝ અ ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે આજે તમે જોબ જોઈન્ટ કરી છે? આજે તમે ત્યાં નોકરીમાં લાગ્યા છો? ફર્સ્ટ ડે છે તમારો? હા, આજે ફર્સ્ટ ડે છે તમારો? આજે નહીં, પણ તમે શું કહો છો એમ તો કહો. હું એ જ કહું છું, તમે આજે આટલા દિવસથી ક્યાં હતા? હોટલ પણ આટલા સમયથી છે. શાના વિશે આજે આવીને હાલ આજે ઉભો જ છો હોય? અરે સાહેબ, તમે મારી વાતને અત્યાર સુધી તો આને કંઈક ને બીમારી પીરસી દીધી છે. મારી પીડા એ છે, તમને નથી દેખાતી એ પીડા? શું બેન શું કીધી તો વાત સાંભળો. એ નહીં સંભળાય. એ ક્યાંથી સંભળાય? એ નહીં સંભળાય સાહેબ તમને. અને એ સાંભળવા માટે તમે આવ્યા પણ નથી. મને ખબર છે તમને નહીં સંભળાય. રીમાએ સાહેબને નહીં સંભળાય. અને સાહેબ જો તમારામાં હિંમત હોય તો આને સીલ કરી બતાવજો. આ લોકો લુખ્ખા તત્વોની જેમ વર્તન કરે છે. જો તમારી ઈમાનદારી પર કાયમ રહેવું હોય તો આને સીલ કરી બતાવજો. મારા માટે નહીં, અમદાવાદની જનતા માટે કહું છું. ક્યાં છે વંદો? આ ક્યાં છે વંદો એટલે પકડીને બતાવવાનો તમને? સીલ કરવું જોઈએ એટલે બેન આ રસોડું છે અને તમને વંદા બતાવવાના અમારે? તો એને પેસ્ટ કંટ્રોલ ની એક કોર્પોરેશનનો પગાર તમે લો છો અને વંદા મારે બતાવવાના? પ્લીઝ મેં નથી જોઈ. તમે ગયા ત્યારેની વાત નથી. અત્યારે હું તમે મારી જોડે આવ્યા છો અને હું ચેક કરું છું. એટલે આ રૂટીનમાં અહીંયા રસોડામાં એક નીકળ્યો અને બાજુમાં ગટર છે, કદાચ એમાંથી નીકળ્યો. ના 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 જાય બે. અચ્છા, તમે રીમા ના શું જાય સાહેબને કઈ? પણ એક રીમા પૂછ કેટલો હપ્તો છે? રીમા પૂછી લે એમને કેટલો હપ્તો છે. આટલો લુલો બચાવ કરે છે, બંધો ના જાય એ ધ્યાન રાખશે આખો દિવસ. અરે સાહેબને પૂછી લો કેટલો હપ્તો સેટ છે. કેવી વાત કરો છો? શરમ નથી આવતી?
ગયું અહીંયા અંદર જ ગયું. રીમા એમને પૂછી લો કેટલું કવર થાય છે, કવર પૂછી લો એમને. સાલું કેટલું સેટિંગ છે તમે વિચાર તો કરો. આ અધિકારીઓ કે વંદો ના જાય, બોલો વંદો ત્યાં રખડે છે એ ખોરાકમાં ના જાય એની રેસ્ટોરન્ટ વતી જવાબદારી કોર્પોરેશન લે છે. એટલે તમે વિચાર તો કરો કે જનતાની નથી પડી. ઘી ગુડના માલિકનું નુકસાન ના થઈ જાય, ઘી ગુડ જે બ્રાન્ડ છે એનું નુકસાન ના થઈ જાય, એની આખી સેટિંગ અને એની ગોઠવણમાં કોર્પોરેશન લાગ્યું છે સાહેબ, અને એની ચિંતા અમે કરી રહ્યા છીએ. કદાચ આ અધિકારીને પણ સારો સબક મળે એવી આશા રાખીએ, કારણ કે સાહેબ તો ગેરંટી લે છે. દીક્ષિતે સાહેબને બતાવો જરા સ્ક્રીન ઉપર, મારે જોવા છે સાહેબને. એ એવી ગેરંટી લઈ લે કે વંદો નહીં જાય. એટલે તમે 24 કલાક ત્યાં રહેવાના છો વંદા ઉપર? શરમ નથી આવતી આમને? વિચાર તો કરો. જે આપણા શરીરનું સૌથી મહત્વનું જે વસ્તુ છે, આપણો ખોરાક છે, આપણું પાણી છે, અને એ ખોરાકની અંદર અમદાવાદની રેસ્ટોરન્ટો એ તમને મામા સમજાવી રહી છે. તમને પૈસા લઈ અને કોઈ પણ વસ્તુઓ પીરસાઈ રહી છે. ગંદુ પાણી, ફ્રોઝન ફૂડ, તળેલા ભજીયા, તળેલા સમોસા ને ફ્રોઝન કરી દીધા ભાઈ. એ ફ્રોઝન તમારે ખાવાનું. એટલે આ તો શું પરિસ્થિતિ માંડી છે ભાઈ? શું સમજો છો? તમને આ જે હપ્તાની સિસ્ટમ પડી છે ને, એ સિસ્ટમ લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહી છે, એ હકીકત છે. કદાચ કોર્પોરેશનને આજે ભગવાન દેખાય અને રાતે સપનામાં આવે તો આવતીકાલે શહેરની હોટલોમાં ચેકિંગ થશે. બાકી ચેકિંગની ડેટ પણ ખૂબ ફિક્સ છે કોર્પોરેશનની. દિવાળી, નવરાત્રી, દશેરા, સાતમ આઠમ, 31st આટલા દિવસોમાં ચેકિંગ કરવાનું. એ દિવસ બાકી એ દિવસો સિવાય ચેકિંગ નહીં કરવાનું. અધિકારીઓ ફરી એક વખત ત્યાં તપાસ કરી રહ્યા છે, અને અધિકારી એટલા જોરદાર છે કે એમ કહી રહ્યા છે કે વંદો ના જાય જમવા. ત્યાં પડ્યો હોય તો વંદો ના જાય. એટલે શું એ વંદો એ કોર્પોરેશનનો કર્મચારી છે કે તમે કયો એમ કરશે? આટલું જોરદાર આ ફૂડ એન્ડ બોલો એમને આ ફૂગવાળો જે લોટ છે પણ એમને નથી દેખાતો. કદાચ ત્યાંના ઝોનલના જે કમિશનર સાહેબ છે એમને દેખાય ને આ બધાને થોડી સૂચના આપે એ જ અપેક્ષા, કારણ કે છેલ્લે તો જનતાનું નુકસાન થઈ રહ્યું છે. સામાન્ય લોકો એ આ ફૂડ ખાઈને બીમાર પડી રહ્યા છે, પરંતુ એની જવાબદારી કદાચ કોર્પોરેશનની ના હોય ને માત્ર આપણી તમારી હોય, એવું બની શકે. અમરાજી આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. અમરાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હા, એના માટે હું આ જે પકડાયું છે તો એના માટે 5 દિવસ કેમ બંધ કરાવો હોટલ? હું તો કહું કેસ જ કરી દો આખો એની ઉપર. તમારી વાત સાચી છે, પરંતુ આપણું કોર્પોરેશન ને આપણા જે નિયમ કેસ કરો એ લોકો રૂપિયા જ ખાતા હોય. અત્યારે હું સમાચાર જોઉં છું તો કે વંદો અંદર ના જાય છે. એ વંદો એમને પૂછીને અંદર જવાનો શું? એ જ હું કહું છું ભમરાજી. પણ હવે આ અધિકારીઓ એટલા બધા જોરદાર છે ને કોર્પોરેશનમાં કે તમે એની વાત જવા દો. ડોક્ટર ગાંધી આપણી સાથે નડિયાદથી જોડાયા છે. ડોક્ટર ગાંધી, અહેવાલ બાદ શું કહેવા માંગો છો? એવું કહેવાનું કે આ જે બધા અધિકારીઓ છે, હોટેલોના લુક તો આપણે બતાવી દીધા, તમે ગંદો ખોરાક ને બધું, પણ અધિકારીઓ જેને ગુજરાતી ભાષામાં ઢીંચ કહીએ, કે જે હોટેલ વાળાનો જ લૂલો બચાવ કરે છે, બિલકુલ, અને વંદાની જો ગેરંટી લેતા હોય તો એ અધિકારીઓને કેમ સસ્પેન્ડ નથી કરવામાં આવતા? કારણ કે એ અધિકારીઓનું ઉપર સુધીનું ટાયપ હોય છે. તે ઉપર સુધી તમારી ઓપરેશન અસુરની સાથે સાથે કલેક્ટર સુધી પહોંચો, કાયદાના જે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના હેડ સુધી પહોંચો. આખા ગુજરાતમાં, ફક્ત અમદાવાદ કે ફક્ત રાજકોટ નહીં. સાહેબ, અમે જ પ્રયત્ન કરીએ છીએ. મારાથી થતું હું કરું ને તમારાથી થતું તમે કરો, તો આશા રાખીએ કે આ ગુજરાતમાં સુધારો આવશે. ડોક્ટર ગાંધી, આજે હું એકલો અવાજ બન્યો છું, મારી સાથે આખું ગુજરાત જોડાશે ત્યારે ચોક્કસ આખું નડિયાદ, આખું ગુજરાત મારી સાથે જોડાશે ને ત્યારે ચોક્કસ આવા અધિકારીઓ, આવા કલેક્ટરો સસ્પેન્ડ થઈ જશે. મને એ જ આશા છે, કારણ કે એકલાથી કંઈ ના થાય. જ્યારે બધી લાકડીઓ સાથે હોય ને ત્યારે આપણે આવા બધાને પહોંચી શકીએ. તમારી વેદનાને હું સમજી શકું છું. તમારા જેવા લાખો
તમારી જેવા લાખો ડોક્ટર ગાંધી જ્યારે મારી પાછળ ઊભા હશે ને મારા અવાજમાં જ્યારે અવાજ બનશે ને ત્યારે મને લાગે છે કે આ ગુજરાતમાં ચોક્કસ એક ફૂડ, આરોગ્ય અને શિક્ષણ માટેની એક ક્રાંતિ ચોક્કસ આવશે ને ક્રાંતિ માટે હું તમે બે અવાજ બનીએ. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારા બીજા કોલર સાથે પણ વાત કરવાની છે. તો અલગ અલગ લોકો જોડાઈ રહ્યા છે અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઓપરેશન અસુર માં પોતાની વાત રજૂ કરી રહ્યા છે. અન્ય કોલર પણ અમારી સાથે જોડાયા છે. સાહેબ, આપનું નામ, આપનો પરિચય? મારું નામ મિલિંદ કોઠારી છે. જી, ક્યાંથી છો મિલિંદભાઈ? હું રાજકોટથી બોલું છું. મિલિંદભાઈ, મારો સવાલ એ છે કે આ લોકોને સજા ક્યારે થશે? આવી રીતના ગ્રાહકો સાથે આટલા મોંઘા પૈસા, 450 રૂપિયા જેવી ડીશના પૈસા લઈ અને આપણને જે પીરસે છે એમાં આટલું ચેડા કરે તો અમારા સ્વાસ્થ્યને શું? અને એ ચિંતા હું વ્યક્ત કરું છું, પરંતુ તમે ને હું નહીં, બહુ મોટી સંખ્યામાં લોકોએ ભેગું થવું પડશે ત્યારે આ સુધરશે. સાચી વાત છે, સાચી વાત. અને આમાં બધી પબ્લિક કે એમાં સામે આવવું પડશે અને આને સજા કરાવવી પડશે. આવી હોટેલ બંધ કરાવવી જોઈએ તાત્કાલિક ધોરણે, જેથી પબ્લિકના ચેડા ન થાય, પબ્લિકની હેલ્થ સાથે ચેડા ન થાય. ચલો, એના માટે તમારે અત્યારે કામ કરવાનું છે. 10 લોકોને ફોન કરો કે ગુજરાત ફર્સ્ટ જો, ગુજરાત ફર્સ્ટના ફેસબુક અને યુટ્યુબમાં લાઈવ છે એની લિંક લોકોને મોકલો તો લોકો સજાગ થાય. કારણ કે આપણે અત્યારે જે કરી શકીએ છીએ એ જાગૃતતાનું કામ કરી શકીએ છીએ, એમાં તમારે જોડાવાનું છે અત્યારે. ચોક્કસ, હું 10 ની 100 જણાને ફોન કરીશ કે ચલો, એ તમે તાત્કાલિક કરો. ચોક્કસ, ચોક્કસ, ચોક્કસ. બિલકુલ મિલિંદભાઈ, આપ જોડાયા અને આ કાર્યમાં અમને મદદ કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો નિયમોના આધારે તો મેગા ઓપરેશન એ શરૂ જ રહેવાનું છે. મેગા ઓપરેશનમાં તમામ જે સ્લો પોઈઝન, જે ખોરાકના નામે સ્લો પોઈઝન આપવાનું કામ કરી રહ્યા છીએ, એમની સામે ઓપરેશન અસુર એ ચાલુ જ રહેવાનું છે. પરંતુ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ઓપરેશન અસુરમાં ફરી મળીએ.